જેમ કે સૂર્ય, સૂર્ય સેંકડો યોજન, ખરેખર એ સૂર્ય કેટલો વિસ્તાર છે એનો? સેંકડો યોજનનો વિસ્તાર છે. અને છતાં પણ એક નાનકડું વાદળ સૂર્યને ઢાંકી દે છે. સૂર્યને ઢાંકી દે છે? સૂર્ય નથી ઢાંકતું. કોને ઢાંકે છે? આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. એક નાનકડું વાદળ, વાદળ શું? એક નાનકડું તરણું, તરણા હાથે ડુંગર છુપાઈ જાય. તરણું જો એકદમ આંખને નજીક હોય તો સામે ડુંગર પણ ના દેખાય, કારણ કે તરણું આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. તેમાં વાદળ પણ આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. એને કારણે પેલો સૂર્ય દેખાતો નથી. અને તે રીતે આ કોષ શું કરે છે? આપણી દ્રષ્ટિને, બુદ્ધિને ઢાંકી દે છે. એને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપને આપણે જાણી શકતા નથી. પણ છતાં શરીર કેવું ઢાંકે છે બુદ્ધિને? ખરેખર શરીર નથી ઢાંકતો. બહુ સમજવાની વસ્તુ છે. શરીર બિચારો આત્માને નથી ઢાંકતું. મન બુદ્ધિ પણ આત્માને ઢાંકતા નથી. તો કોણ ઢાંકે છે? શરીરની અંદર અહમભાવ. શરીર નહીં, શરીરમાં અહમભાવ, અર્થાત હું શરીર છું, હું દેહ છું. આ જે આ પ્રકારનો જે ખ્યાલ છે, આ પ્રકારનો જે ભ્રમ છે, એ આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકે છે. જેવી રીતે મારી સમક્ષ પેલું દોરડું પડ્યું હોય અને દોરડાને બદલે મને સર્પનો ભ્રમ થાય ત્યાં, એટલે કે દોરડાનું જે વિશેષ સ્વરૂપ છે એ મારાથી ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો. તો કઈ વસ્તુ છે એ દોરડાના સ્વરૂપને મારાથી ઢાંકી દે છે? સાપ ઢાંકે? સાપ તો છે ને વિચારો. તો શું ઢાંકે છે? આ સર્પ છે એ ભ્રમ દોરડાના વાસ્તવિક સ્વરૂપને ઢાંકે છે. પડ્યો છે શું? દોરડું. મને શું દેખાય છે? સાપ. આમ હું ખરેખર દોરડા સામે જ જોઉં છું, અને છતાંય પણ દોરડાને જોતો નથી. કઈ વસ્તુ મને દોરડાના વાસ્તવિક જ્ઞાનથી વંચિત રાખે છે? તો કે આ સર્પ છે એ ભ્રમ, અર્થાત દોરડાના વાસ્તવિક સ્વરૂપ વંચિત પણ રાખે છે, અને જોડે આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ પણ ઉત્પન્ન કરે છે. બધું આવશે આગળ. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. ટૂંકમાં આ ભ્રમ છે એ ઢાંકે છે. અને તેથી દોરડાને પ્રકાશિત કરવા માટે કે દોરડાને છતો કરવા માટે શું કરવું પડે? એ ભ્રમમાંથી મુક્ત થવું પડે. ના થાય. જે ભ્રમ રહી ગયો હોય કે આ સાપ છે, તો ગમે તે લાઈટો નાખે તો હું જોઉં જ નહીં, સાપ જ છે. ધારો કે માની લીધું સાપ જ છે, તો જ્યાં સુધી એ સર્પનો ભ્રમ દૂર ના થાય ત્યાં સુધી એ દોરડાનું જ્ઞાન ના થાય. કારણ કે દોરડાને કોણ ઢાંકે છે? આ સર્પનો ભ્રમ ઢાંકે છે. અંતે રીતે આ શરીર, મન, બુદ્ધિ બધા ખરેખર આત્માને ઢાંકતા નથી, પણ આત્માને શું ઢાંકે છે? શરીરની અંદર અહમભાવ. શરીરમાં, દેહમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, આનંદમાં અહમભાવ. એને શું કહે છે? અહંકાર કે અભિમાન. આ આપણી ઉપાધિના સ્તરોની અંદર અભિમાન ખરેખર આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકે છે. કેમ અભિમાન થાય છે? કારણ કે એ છે એટલા માટે. જો શરીર હોતો જ નહીં તો અભિમાન થાત નહીં. આ શરીર છે અને એટલું નજીક છે કે તરત આપણે ભૂલ કરી, ભૂલ એટલે ભ્રમ પણ ઉત્પન્ન થાય છે. આમ શરીર આપણે ઉપાધિ આત્માને એટલી નજીક છે કે આપણામાં એ આત્મા હોવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. એમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકે છે. કોને કોષ કહેવાય? ખરેખર તો અન્નમય કોષ કોને કહેવાય? તો કે અન્નમય, અન્નના વિકારોથી બનેલા દેહની અંદર અહમભાવનું નામ છે અન્નમય કોષ. તો હું દેહ છું એ પ્રકારના ભ્રમને અન્નમય કોષ કહેવાય. પ્રાણમય કોષ કોને કહેવાય? આ પ્રાણની અંદર અહમભાવ, એને શું કહેવાય? પ્રાણમય કોષ. મનમાં અહમભાવ એટલે મનોમય કોષ. બુદ્ધિમાં અહમભાવ એટલે વિજ્ઞાનમય કોષ. આનંદમાં અહમભાવ એટલે આનંદમય કોષ. અંતેથી એ કોષોને દૂર કરવા માટે, આ આત્માના વાસ્તવિક સ્વરૂપને છતું કરવા માટે શું જરૂર છે? માત્ર ભ્રમ દૂર કરવાના છે. હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, આ ભ્રમ જે છે એમાંથી મુક્ત થવાનું છે. કેવી મુક્ત થવાય? શરીરને શરીર રૂપે જાણીએ અને હું ને હું રૂપે જાણીએ. એટલે હું અને શરીર એ બેને આપણે જે છૂટા પાડીએ
અત્યારે કેમ ભેગા બની ગયા છે, જેમ પેલું લોખંડ અગ્નિ ભેગા બની ગયા આગનો ગોળો, તો હું શરીર છું એમ જયારે કહું ત્યારે શું થયું? હું અને શરીર બંને ભેગા થઈ ગયા, બંનેનો સંયોગ થઈ ગયો. અને તેથી એ બેને છૂટા પડવાની જરૂર છે. ક્યાં છૂટા પડવાના છે? બુદ્ધિમાં. કઈ રીતે છૂટા પડે છે? કયા? હુંના સ્વરૂપને જાણીને અને શરીરના સ્વરૂપને જાણીને. હુંના લક્ષણ જાણવા પડે અને શરીરના લક્ષણ જાણવા પડે. લક્ષણ એટલે લક્ષણ. આપણે ગુજરાતીમાં લક્ષણ એટલે આમ કઈ બીજો ખ્યાલ આપે કે લક્ષણ. લક્ષણ એટલે શું? તો કે એ વસ્તુનું સાચું જે વ્યાખ્યા, વસ્તુના સાચા સ્વરૂપને વ્યક્ત કરે એ વ્યાખ્યાને લક્ષણ કહેવાય. આત્માનું લક્ષણ કયું? સચ્ચિદાનંદ આત્માનું લક્ષણ કહેવાય. શરીરનું લક્ષણ કયું? તો કે અન્નનો વિકાર છે એનું લક્ષણ કહેવાય. અને તેથી આ 5 કોષ છે એના લક્ષણ જાણીએ અને આત્માનું લક્ષણ જાણીએ તો આપણે બુદ્ધિમાં એ બેને જુદા પાડી શકીએ. અંતો પછી એમાં જે અહમ ભાવ છે એ બ્રહ્મમાંથી મુક્ત થઈ શકે. અંતો આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય અને એ રીતે લભંતે નિવૃત્તિમ પરામ, તો પરા નિવૃત્તિ અર્થાત પરમ મોક્ષને પ્રાપ્ત કરાય. અત્યારે તો શું થઈ ગયું છે? વિસ્મૃત્યા સંસ્કૃતિ વ્રજે. આ દેહની અંદર અહમ ભાવ હોવાને કારણે આ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ જ્ઞાન નથી એમ કરીને સંસારની જન્મ મૃત્યુના ચક્રમાં શૃંખલામાં ફસાયેલો છે, જકડાયેલો છે. આગળ વર્ણન કર્યું કે દેહમાં અહમ ભાવને કારણે માણસ ભૂખ્યો છે, અનેક પ્રકારની ભૂખ છે, કર્મ કરે છે, ભોગવે છે, કર્મ કરે છે, એમ જન્મ મૃત્યુના શૃંખલામાં ફસાયેલો છે. કોષનો એક બીજો પણ દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે પેલો રેશમનો કીડો હોય, એ રેશમનો કીડો પોતાનું રક્ષણ કરવા માટે એની આસપાસ એક કોષ રચતો હોય છે. એને પણ કોષ કહે, કોષેટો પેલો કહે. તો કેવો એક કોષ રચતો હોય છે અને છેવટે એ કોષ એને બંધન કરનાર હોય છે. અંતે એ જાણે કે આ આત્માની આસપાસ આ અન્નમય વગરનો જાણે કોષ ન રચાઈ ગયો હોય, ટૂંકમાં એવું રચાયો નથી, પણ કોષ જેવી રીતે પેલા કીડાને દુઃખનું કારણ છે, તેમાં 5 પણ આ જીવના દુઃખનું કારણ હોવાને કારણે એમને કોષ કહે છે. તો કોષ બે રીતે છે. એક તો કોષ જેમ આચ્છાદિત કરે છે તેમ આ અહમ દેહમાં વગેરે અહમ ભાવ આત્માને આચ્છાદિત કરે છે માટે પણ કોષ છે. અથવા જેવી રીતે રેશમના કીડાને પેલો કોષ દુઃખનું કારણ છે, અને તે રીતે આ ઉપાધિ પણ મનુષ્યને, ઉપાધિમાં અહમ ભાવ મનુષ્યને દુઃખનું કારણ હોવાના કારણે એને એ રીતે પણ કોષ કહી શકાય. અંતેથી સમજાયું આ કેમ 5 કોષ પસંદ કર્યા છે, 7, 10, 15 કેમ નહીં? 5 એમને નંબર સંખ્યા ગમે છે એટલા માટે એવું પણ હશે, પણ જોડે એટલા માટે કે આ 5માં બધા લોકોને ભ્રમ થાય છે. બધા લોકોને દેહની અંદર અહંભાવ હોય છે, ભ્રમ થઈ જતો હોય છે. આ દેહ, પ્રાણ, મન, બુદ્ધિના આનંદ બધામાં ભ્રમ ઉત્પન્ન કરે છે. એને શું કહેવાય? યુનિવર્સલ ભ્રમ. એટલે શું? સાર્વજનિક અથવા તો સાર્વત્રિક ભ્રમ છે. બધા લોકો એમાંથી અપવાદરૂપ નથી. એટલા જ માટે એ રીતનું એનાલિસિસ કે બરાબર વિશ્લેષણ કરવું જોઈએ જે બધાને લાગુ પડતું હોય. બાકી આપણો વ્યક્તિગત ભ્રમ હોય એની અમે ચર્ચા કરીએ તો બીજાને લાગુ ના પડે. 5 જે છે એ બધા લોકોના ભ્રમ છે, સર્વસામાન્ય ભ્રમ. સર્વસામાન્ય ભ્રમ હોવાને કારણે આ 5 કોષ છે. આગળ હવે 34મા શ્લોકમાં કહે છે તેષામ કોશાનામ સ્વરૂપાણી ક્રમેણ વ્યુત્પાદયતિ. હવે આ 5 કોષ છે એનું સ્વરૂપ ક્રમથી અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, એ ક્રમથી આ 5 કોષનું સ્વરૂપ છે એ હવે સમજાવે છે. 34મા શ્લોકમાં કહે છે સ્યાત પંચીકૃત ભૂતોત્થઃ દેહ સ્થૂલોન્ન સંજ્ઞકઃ લિંગે તુ રાજસૈઃ પ્રાણૈઃ પ્રાણઃ કર્મેન્દ્રિયૈઃ સહ.
અઢી શ્લોકમાં આ 5 કોષોનું વર્ણન છે. એક લાઈનમાં એક કોષનું વર્ણન. સ્યાત પંચીકૃત ભૂતોત્થ દેહ સ્થૂલ અન્ન સંજ્ઞક. સ્થૂલ દેહ, આજે સ્થૂળ દેહ છે, અન્ન સંજ્ઞક, જેને અન્ન કહેવામાં આવે છે, એટલે અન્નમય કહેવામાં આવે છે. આપણો દેહ જે છે અન્નનો વિકાર છે. ટૂંકમાં અન્નનો રસ છે, એ અન્નના રસના વિકારમાંથી આ દેહ બનેલો છે. પંચીકૃત ભૂતોત્થ, આ પંચીકૃત 5 મહાભૂત છે, એની ગઈ વખતે ચર્ચા કરી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ 5 જે મહાભૂત છે, કેવામાં પંચીકૃત, સૂક્ષ્મ તન્માત્રા નહીં પરંતુ જેનું સ્થૂળીકરણ થયું છે એવા પંચીકૃત પંચમહાભૂત છે, એમાંથી જે દેહ સર્જાયેલો છે એ સ્થૂળ દેહ જે અન્ન કહેવામાં આવે છે એ અન્નમય કોષ છે, કારણ કે એ અન્ન રસનો વિકાર છે. અન્નમાંથી ઉત્પત્તિ થઈ છે, અન્ન વડે એની સ્થિતિ છે, અને છે વડે અન્નમાં જ એ લીન થઈ જાય છે, અને માટે આ સ્થૂળ દેહને અન્નમય કહેવામાં આવે છે. અને તેથી આ સ્થૂળ દેહમાં જે અહમ ભાવ છે ને અન્નમય કોષ કહેવામાં આવે છે. બીજો કયો કોષ? પ્રાણમય કોષ. તો પ્રાણમય કોષની વ્યાખ્યા બીજી પંક્તિમાં આપે છે. લિંગે તુ રાજસૈ પ્રાણૈ પ્રાણ કર્મેન્દ્રિય. હવે છે ને હું લખી રાખવાનું, ઘેર જઈને ગોખી નાખવાનું બધું. આ બધા શબ્દો ગોખી જ નાખવાના, રોજ જે 5-5 વાર બરાબર જોઈ લેવાના, એટલે પછી બધા યાદ રહી જશે. તરત પછી કોષ કયા તો 5 કયા તર અન્નમય, મનો, પ્રાણમય, મનોમય, વિજ્ઞાન, આનંદમય. ફટાફટ. મહાભૂત કેટલા તો 5 કયા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. ફટાફટ આવડી જાય. આ સ્થૂળ આકાશ છે, એમાં કયા છે તો 5 માં આકાશ કેટલું? અડધું. 1/8 વાયુ, 1/8 અગ્નિ, 1/8 જળ, 1/8 પૃથ્વી. આમ ફટાફટ આવડી જવું જોઈએ. તો એવું થશે તો આ બહુ સરળ થઈ જશે. કે જે કોઈ શાસ્ત્ર ભણતા હોય એ શાસ્ત્રની એની જે ભાષા છે એ ભાષાથી પરિચય થવો જ જોઈએ. દરેક વાર સમજાય કરવું પડે. અન્ન ઘણી બધી ભાષણ આપવું પડે. એટલે જેટલી વાર આવે એટલી વાર જો આપણે સમજાય કરીએ તો એનો અંત ક્યારે આવે? સમજાય પંચોતેર ક્યારે પૂરી થશે એવું થાય આપણે પાસે. અને સાથે સાથે એટલે ભલે આત્માની વિસ્તૃતિ થઈ ગયું, આ બધાની વિસ્તૃતિ ના થાય સારું. આ બધાનું બરોબર સ્મરણ રહે તો આ વસ્તુ આપણે બરોબર. તો જેમ જેમ શ્લોકો આવે છે તેમ અત્યારે આ ગ્રંથકાર છે ને બધું વિસ્તારે સમજાવે છે. પછી માત્ર અન્નમય એમ કહે છે, પછી આગળ સમજાવશે ને વળી પછી આપણે પાછળ શ્લોકોમાં જવું પડે. વળી પછી શું થાય, આપણે યાદ ના રાખે. સંસ્કૃત શીખતા લોકો શબ્દોનો અર્થ યાદ ના રાખે. જયારે ભાષાંતર કરવા પછી વારંવાર પાછળ જવું પડે, કોષમાં જવું પડે. એને જ ખબર ના પડે કે આ મેં કેવી રીતે ભાષાંતર કર્યું, કારણ કે શબ્દો પછી આવડતા ના હોય, પણ જોઈને લખ્યા હોય. પછી રૂપ માટે બીજા કોષમાં જવું પડે. એમ કરીને એવું જોઈને પત્તો લાગતો નથી. એમાં શું થાય, આપણને સંતોષ થાય કે હું આખી ભંડારનો પહેલો ભાગ ભણી ગયો, બધી મેં અંદર જાય, બધી જેટલી શું એક્સરસાઇઝ બધી કરી નાખી, પણ કશું અહીં ના હોય. એટલે પેલું શું છે, ગરજ ગાંઠે વિદ્યા પાઠે. એટલે શું એ મસ્તકમાં. એટલે વિદ્યા ક્યારે કામ લાગે? આપણે જયારે મસ્તકમાં હોય ત્યારે. તેથી આ અત્યારે તક છે. કદાચ તત્વબોધમાં ન કર્યું તો કઈ વાંધો નહીં, પણ હવે એક તક છે કે આ બધા જે શબ્દો છે ને બધા યાદ રહી જાય આપણને. લિંગ શરીર એટલે કયું શરીર? સ્થૂળ શરીર કે કારણ શરીર? સૂક્ષ્મ શરીર. લિંગે તુ રાજસૈ પ્રાણૈ પ્રાણ કર્મેન્દ્રિય. તમે એવું લાગે છે કે આ બોર્ડ પર લખવા એટલે બરોબર પંતુજી થઈ જતા એવું લાગે છે. અંતે હવે એકાદ લાખ આમ કરવા માંડીએ તો આશ્ચર્ય નહીં થાય મને પણ. ઉભા કરવા પછી તો પ્રાણમય કોષ કોને કહેવાય? લિંગે તુ રાજસૈ પ્રાણૈ. આ સૂક્ષ્મ શરીર છે એને કેટલા અવયવ છે યાદ છે કોઈને? સૂક્ષ્મ શરીર કેટલા બનેલું છે? 17 અવયવ. કયા 17 અવયવ છે? એકનો એક જ જવાબ નહીં આપે કરવાના. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય,
પાંચ પ્રાણ, મન બુદ્ધિ. બરાબર. અચ્છા, એમાં સત્વ અંશમાંથી શું શું બનેલું છે? પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન અને બુદ્ધિ. આ શામાંથી બન્યા? સત્વમાંથી. રજસમાંથી શું બન્યું? પાંચ કર્મેન્દ્રિય અને પાંચ પ્રાણ. તો આવી રીતે એ પણ યાદ રાખવાનું કે એમાં સત્વ અંશ છે અને રજસ અંશ છે. એ આમાં કહ્યું લિંગે તો રાજસહી. લિંગ એટલે સૂક્ષ્મ શરીરમાં જે રાજસ અંશ છે અર્થાત રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા અંશ છે. કયો? પાંચ કર્મેન્દ્રિય અને પાંચ પ્રાણ. રજોગુણ કયો ધર્મ છે? ક્રિયા. રજોગુણ મુખ્ય ધર્મ કયો? ક્રિયાત્મક છે. આપણા શરીરમાં પણ ક્રિયાત્મક કોણ છે? પાંચ કર્મેન્દ્રિય અને પાંચ પ્રાણ. સત્વગુણ નો મુખ્ય ધર્મ કયો? તો કે જ્ઞાન. તો પછી આપણા શરીરમાં જ્ઞાનના કયા કારણ છે? પાંચ જ્ઞાનેન્દ્રિય અને આપણા મન બુદ્ધિ કે અંતઃકરણ. આમ જ્ઞાનેન્દ્રિય અંતઃકરણ સત્વમાંથી અને કર્મેન્દ્રિય અને પ્રાણ રજસમાંથી. પછી સૂક્ષ્મ તમસમાંથી શું બન્યું છે? તમસમાં સૂક્ષ્મ શરીરમાં તમસમાં તમોગુણમાંથી શું બન્યું છે? ના, ટૂંકમાં સૂક્ષ્મ શરીરમાં તમોગુણ છે જ નહીં. સૂક્ષ્મ શરીર ખાલી સત્વ અને રજસ, અને એ સ્થૂળ શરીર છે એ તમોગુણમાંથી બનેલું છે. એટલે લિંગે તો રાજસી પ્રાણી. ટૂંકમાં લિંગ શરીરની અંદર જો રજોગુણમાં જન્મેલા આ પ્રાણ કર્મેન્દ્રિય સહ અને કર્મેન્દ્રિય, ટૂંકમાં પ્રાણ પાંચ પ્રાણ. કયા પાંચ પ્રાણ પાછા? પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. પાંચ પ્રાણ. હવે કોઈ બહારથી આવ્યું હોય ને તો ખબર પડે કે બધા વિદ્વાન લોકો જ છે અહીંયા આગળ. છાપ પડવી છે ને આપણી. એટલે પાંચ જે પ્રાણ છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, અને પાંચ કર્મેન્દ્રિયો વાક પાણી પાદ વાયુ ઉપસ્થ. એ 10 મળીને શું બને છે? તો કે પ્રાણમય કોષ બને છે. પ્રાણમય કોષ એટલે આપણું સક્રિય વ્યક્તિત્વ. ક્રિયા ક્યારે કરી શકીએ? આપણી પાંચ કર્મેન્દ્રિયો ત્યારે. પરંતુ એ કર્મેન્દ્રિયો સક્રિય ક્યારે બની શકે? એની પાછળ તેને પ્રાણ હોય ત્યારે. પ્રાણ જ આ શરીર કર્મેન્દ્રિયો બળ આપનારી છે. માટે પ્રાણ વગર કર્મેન્દ્રિયો ખરેખર સક્રિય ન બની શકે. અને તેથી આ પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણ જે આપણું સક્રિય વ્યક્તિત્વ છે એ મળીને પ્રાણમય કોષ થાય છે. પ્રાણમય કોષ એટલે એની અંદર અહમ ભાવ. પ્રાણ અહમ ભાવ હોય. ભૂખ્યો છું, તરસ્યો છું. આ ભૂખ તરસ વગેરે કોના ધર્મ છે? પ્રાણના ધર્મ છે. કર્મેન્દ્રિયમાં અહમ ભાવ તો હું લંગડો છું વગેરે ઠૂંઠું જે કંઈ હોય તો એ પ્રકારના ભ્રમને તો કે પ્રાણમય કોષ કહેવામાં આવે છે. 35મા શ્લોકમાં બીજા 2 કોષની વાત કરે છે. સાત્વિકૈર્ધીન્દ્રિયૈ સાકમ વિમર્શાત્મા મનોમયઃ તૈરેવ સાકમ વિજ્ઞાન મયોધીર્નિશ્ચયાત્મિકા. સાત્વિકૈ એ જ સૂક્ષ્મ શરીરમાં જે સત્વ અંશમાંથી બનેલા છે તત્વો. કયા? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ. તો અંતઃકરણ વળી પાછું 2 નું બનેલું છે, મન અને બુદ્ધિનું. એટલે શું કરે છે કે સાત્વિકૈ ધી ઇન્દ્રિય. ધી ઇન્દ્રિય એટલે બુદ્ધિ ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય. ઘણી વાર જ્ઞાનેન્દ્રિય શબ્દ છે, ક્યારેક એને માટે બુદ્ધિ ઇન્દ્રિય પણ કહે છે, ક્યારેક ધી ઇન્દ્રિય પણ કહે છે. ધીનો અર્થ પણ જ્ઞાન, બુદ્ધિનો અર્થ પણ ઘણી વાર જ્ઞાન. એટલે જ્ઞાનેન્દ્રિય અથવા ધી ઇન્દ્રિય એક જ વસ્તુ છે. સાત્વિકૈ ધીન્દ્રિય સાકમ. તો સત્વગુણમાંથી આ 5 જ્ઞાનેન્દ્રિય બને છે. એની સાથે વિમર્શાત્મા. વિમર્શાત્મા એટલે વિમર્શ, સંકલ્પ વિકલ્પ કરવો એનો ધર્મ છે. આપણું અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરતું હોય, અનેક સંશયો કરતું હોય, જ્યારે કોઈ નિર્ણય પર ન આવી શકતું હોય
આવા અંતઃકરણની આ અવસ્થાને શું કહે છે? મન કહે છે. અંતઃકરણની બે અવસ્થાઓ છે, અહીંયા બેની વાત કરી. એક અવસ્થા આપણે કોઈ નિર્ણય ના લઈ શકતા એમ, આ કરવું કે ના કરવું, જવું કે ના જવું, જાત જાતનું વિચાર, જઈશ તો આમ થાય, નહીં તો આમ, એમ કરી કરીને આપણે બધું આ મનની અંદર આવી રીતે જયારે વિમર્શ કરતા હોઈએ એ પ્રકારની સ્થિતિને શું કહે છે? મનસ કહે છે. મન નિર્ણય પર આવ્યા કે બસ જવું જ છે કે નથી જવું, કોઈ પણ નિર્ણય પર આવ્યા એ નિર્ણયાત્મક અવસ્થાને શું કહે છે? બુદ્ધિ. એટલે ઘણીવાર બુદ્ધિ કયા સંદર્ભમાં શબ્દ વાપર્યો છે, પણ સામાન્ય રીતે બુદ્ધિનો અર્થ એવો થાય જે નિશ્ચય કરતી હોય, નિર્ણયાત્મક જયારે મનની સ્થિતિ હોય ને બુદ્ધિ કહેવાય. તો મનોમય કોષ એટલે અંતઃકરણની કઈ અવસ્થા? મન રૂપી અવસ્થા. સંશય પછી સંકલ્પ વિકલ્પ કરનારી અવસ્થા એનું નામ મન. એ કહે છે કે મનોમય. વિમર્શાત્મા. વિમર્શાત્મા એટલે કે મન. વિમર્શનો અર્થ પણ અહીંયા એવો થાય છે તો કે સંશય કરવો, સંકલ્પ વિકલ્પ કરવો એનો વિમર્શ અહીંયા. તેથી આ મન જે સંકલ્પ વિકલ્પ કરનારું છે કે સંશય કરનારું છે એ મન અને 5 જ્ઞાનેન્દ્રિયો એ મળીને મનોમય કોષ થયો. પંચભૂત સત્વ કાર્યમ જન્મન ઉક્તમ તત્સાત્વિકૈ પ્રત્યેકભૂત સત્વકાર્યભૂત ઇન્દ્રિય શ્રોત્રાદિભિ સાકમ મનોમય કોષસ્ય. આ મનોમય કોષ મન અને 5 જ્ઞાનેન્દ્રિયો એ મળીને મનોમય કોષ થયો. પછી બીજી પંક્તિમાં વિજ્ઞાનમય કોષની વાત છે. તૈરેવ સાકમ વિજ્ઞાનમય ધીહિ નિશ્ચયાત્મિકા. એ જ અંતઃકરણ નિશ્ચયાત્મિકા અવસ્થા એટલે કે બુદ્ધિ. એ બુદ્ધિને પેલી 5 જ્ઞાનેન્દ્રિયો બનીને મળીને વિજ્ઞાનમય કોષ થયો. વિજ્ઞાનમય કોષ સરસ છે. બોર્ડ પર લખી દઈશું, બરોબર ખ્યાલ આવી જશે. ચલો આ 4 તો હું બતાવી દઉં કે 4 તો આપણે જોઈ લીધા. કોષ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય 5 કોષ થયા. અન્નમય શાનો બનેલો છે કે સ્થૂળ દેહ. અન્નમય કોષ એટલે સ્થૂળ દેહ, પંચીકૃત પંચમહાભૂત અન્નનો વિકાર. પ્રાણમય કોષ 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ. મનોમય કોષ 5 જ્ઞાનેન્દ્રિય, અને મન. પ્રાણમય કોષ 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ. મનોમય કોષ 5 જ્ઞાનેન્દ્રિય અને મન. મન એટલે સંકલ્પ વિકલ્પ કરનારી અવસ્થા. વિજ્ઞાનમાં એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ. બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક અવસ્થા. તો જુઓ આ જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ બંનેમાં થયો. જ્ઞાનેન્દ્રિયો જે છે એ મનોમય કોષમાં પણ છે અને વિજ્ઞાનમય કોષમાં પણ છે. કારણ કે જ્ઞાનેન્દ્રિયો ત્યારે જ કાર્યશીલ બની શકે જ્યારે મન અને બુદ્ધિ બંનેની પાછળ હોય. એટલે મન અને બુદ્ધિ બંને જ્ઞાનેન્દ્રિયો સાથે સંકળાયેલા હોવાના કારણે મનોમય કોષમાં અને વિજ્ઞાનમય કોષમાં બંનેમાં આ જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ કર્યો. એટલે આનંદમય કોષ એટલે આનંદ. ટૂંકમાં એ આના પછીના શ્લોકમાં સમજાવશે. આ રીતે 5 કોષ છે. 36મા શ્લોકમાં આ આનંદમય કોષ છે એ સમજાવે છે. કારણે સત્વમાનંદ મયો મોદાદિવૃત્તિભિઃ
તત્તત્કોશૈસ્તુ તાદાત્મ્યાત આત્મા તત્તન્મયો ભવેત. કારણે સત્વમ આનંદમય મોદાદિ વૃત્તિભિ. કારણ શરીરમાં મોદાદિ વૃત્તિભિ સત્વમ આનંદમય. આપણે એક ત્રીજું કહ્યું છે કારણ શરીર. એ કારણ શરીર સામાન્ય રીતે સુષુપ્તિમાં જેનો અનુભવ થતો હોય છે એ કારણ શરીર. એ સિવાય પણ જાગ્રત અવસ્થાની અંદર પણ આપણું મન જયારે આનંદમાં ગરકાવ થઈ ગયું હોય, જયારે બીજા કશાનું ભાન ન રહ્યું આપણને એવું થઈ જતું હોય છે, આમ ક્ષણભર એવું આનંદમાં આવી જાય કે બીજી બધી વસ્તુ ભૂલી જાય આપણે, ત્યારે માત્ર આપણે આનંદ ભોગવી જ રહ્યા હોઈએ. એ સિવાય અહંકારનું કોઈ એવું ભાન ન હોય, હું કરતા છું એ કશાનું ભાન ન, શરીરનું ભાન ના હોય, કશાનું ભાન ન હોય, એવો આનંદ જયારે થતો હોય ત્યારે એ પ્રકારની અવસ્થાને પણ આનંદમય કોષ કહે છે. તો જે આનંદ આપણે અનુભવતા હોઈએ છીએ એની ત્રણ અવસ્થા કહેવામાં આવી છે. મોદાદિ વૃત્તિભિ, પ્રિય, મોદ અને પ્રમોદ, આવી ત્રણ અવસ્થા કહી છે આનંદની. ઇષ્ટ, દર્શન, લાભ, ભોગ જન્ય. કોઈ એવો ઈચ્છિત પદાર્થ હોય જે ખૂબ ગમતો હોય, એ વસ્તુના દર્શનથી જ આપણને આનંદ થાય. એક તો એને જોઈએ, આમ ગણેશ ચતુર્થી આવી છે, લાડુ બનાવવાના છે, ખૂબ ભાવે છે આપણને, અને જોયું કે આ લાડુ બને છે, જોવાની જ કેવું છે આનંદ આવે. પછી આનંદમાં બધા એક માત્ર આનંદ. પછી જયારે આમ બધું તરત તો આપણે મળે નહીં કે અહીંયા જોવાનું પણ નહીં, આમ તો ભગવાન લાડુ જોવા પણ આપણે જોઈ લઈએ તો પણ આનંદ આવે. આગલે દિવસે બનતો હોય તો એક દિવસ આમ વધારે આનંદ આવે. પછી ભગવાનની પૂજા થાય, ચડાવ્યું હોય ને પછી બહુ બધું થાય, પછી આપણે જમવા આવે તો આપણી થાળીમાં આવે ત્યારે શું થાય, હા એ આનંદની માત્રામાં ઘણો વધારો થાય. અને છેવટે એ લાડુ લઈએ અને મોં મૂકીએ ત્યારે શું છે, પરમ આનંદ. આમાં આનંદની કે સુખની ત્રણ આવી અવસ્થા છે. એક તો આપણો ગમતો એ પદાર્થ હોય એને દર્શનથી, એના જોવાથી આનંદ આવે, એને મેળવવાથી બહુ જ આનંદ આવે, અને એનો ઉપભોગ કરવાથી અત્યંત આનંદ આવે. તો જોવાથી જે આનંદ આવે એને પ્રિય વૃત્તિ કહેવામાં આવે છે, મેળવવાથી જે વધારે આનંદ આવે એને મોદ વૃત્તિ કહે છે, અને ઉપભોગ કરવાથી જે અત્યંત આનંદ આવે એને પ્રમોદ વૃત્તિ કહે છે. અને એ સુખની અવસ્થાઓ છે. આ જે સુખ છે એને આનંદમય કોષ કહે છે. આ સુખ છે ને એ પણ આત્માના સ્વરૂપને ઢાંકે છે. પણ આશ્ચર્ય વાત છે, પણ સ્વામી આત્મા તો સુખ જ સ્વરૂપ છે, અને સુખ ક્યાંથી આત્માને ઢાંકે? પરંતુ જ્યારે મનમાં આ પ્રકારનું સુખ જન્મે ત્યારે મારા મનમાં કયો પ્રકારનો ખ્યાલ જન્મે છે, હું સુખી છું. આમ સુખ પણ મનમાં જન્મે અને ત્યારે મારામાં ખ્યાલ જન્માવે છે, હું સુખી છું. આ હું અને સુખી આ બે ભેગા થઈ ગયા. એમ કે આત્મા જે સુખ સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું. શાનાથી? હું સુખી છું એનાથી. આ હું દેહ છું, હું પ્રાણ છું, હું મન છું, હું બુદ્ધિ છું અને હું સુખ છું. આ પાંચ કોષ થયા. એટલે સુખ પણ જન્મે અને આપણને જ્ઞાન ન હોય કે આ સુખ ખરેખર તો મારા સ્વરૂપનું પ્રતિબિંબ છે. ખરેખર તો સુખ જે આપણે અનુભવતા હોઈએ છીએ એ કેવું હોય છે, મનમાં આત્માનું પડેલું પ્રતિબિંબ. જેવી રીતે તળાવની અંદર જળ હોય, એ જળમાં કચરો હોય ત્યાં સુધી આપણું પ્રતિબિંબ આપણને ન સ્પષ્ટ દેખાય, પરંતુ એ કચરો જયારે નીકળી જાય અને જળની સપાટી પણ જયારે શાંત હોય ત્યારે એ સપાટીમાં કેવું સ્પષ્ટ પ્રતિબિંબ પડે. તો હંમેશા જે સ્વચ્છ દ્રવ્ય છે અને જ્યાં વિક્ષેપ ન હોય તેનો એવો ધર્મ છે કે એની સામે રહેલા પદાર્થને પ્રતિબિંબિત કરે. અને તે રીતે મનનો પણ સ્વભાવ છે કે આત્માને, ચૈતન્યને પ્રતિબિંબિત કરે. તો મન જયારે ખૂબ જ વિક્ષિપ્ત હોય ત્યારે આત્માનું પ્રતિબિંબ કેવું હોય, એવું હાલમ ડોલમ વાળું જ હોય. અને મનમાં ખૂબ મલિનતા હોય તો પ્રતિબિંબ દેખાય પણ નહીં. આમ તમો ગુણ હોય તો દેખાય નહીં, રજો ગુણ હોય તો કેવું દેખાય, વાંકું ચૂકું દેખાય, વિકૃત દેખાય.
એટલે સત્વગુણ મનમાં જયારે હોય, મન કેવું હોય? સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય, વિક્ષેપ રહિત હોય, અને ત્યારે આત્માનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. અથવા જેટલું મન સ્વચ્છ એટલું આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ. એટલે આપણે જયારે કહીએ કે આ સુખની 3 અવસ્થા છે, ત્યારે ખરેખર તો મનની સ્વચ્છતાની 3 અવસ્થાઓ થઈ. આત્મા કે સુખી, આત્મા તો આનંદ સ્વરૂપ જ છે. છતાં પણ મન જયારે સ્વચ્છ બને, ટૂંકમાં મને કોઈ વસ્તુ ગમતી દેખાય એટલા પૂરતી મારી જે ઘણી ઉત્કંઠા હતી એ ઘણી ઓછી થઈ જાય. એમ કહે મન ખૂબ ઉત્કંઠ હોય તો મન અશાંત હોય, એ મન થોડું શાંત પડે એટલે આપણે સુખનો અનુભવ થાય. એ જયારે મને મળે ત્યારે મારી ઉત્કંઠા ઘણી ઓછી થાય, વિક્ષેપ ઘણો, મન ઘણું વધારે શાંત પડે એટલે વધારે સુખનો અનુભવ થાય. ઉભો કહું બધું ભૂલી જવું, અંતે મન કેવું બની ગયું? અત્યંત શાંત બની ગયું, સ્વચ્છ બની ગયું, અર્થાત બધા વિક્ષેપ મુક્ત થઈ ગયું. અંતે સુખનો તીવ્ર અનુભવ થાય. એટલે મન આપણું જ્યારે સાત્વિક હોય ત્યારે આપણને સુખનો અનુભવ થાય. અને છતાં પણ સુખનો અનુભવ હંમેશા સમાન નથી હોતો. મનની જેવી સ્વચ્છતા એ પ્રકારનું સુખ. એટલે ઘણી વાર વધારે સુખ થાય, ઓછું થાય, એકદમ થાય, કારણ કે મનની કેવી સ્વચ્છતા છે એના પર આધાર રાખે છે. તો કહે છે કારણે સત્વમ આનંદમય મોદાદિ વૃત્તિભિ. આમ પ્રિય મોદ પ્રમોદ આ મનની અવસ્થાઓ છે, સુખની અવસ્થાઓ છે, એની અંદર અહમ ભાવ આત્મા ધરાવે ત્યારે કેવો બની જાય છે? આનંદમય કોષ બની જાય. સુષુપ્તિની અંદર તો આનંદમય કોષ છે, કારણ ત્યાં તો આ પ્રકારની જ વૃત્તિ છે, પ્રમોદ વૃત્તિ છે સુષુપ્તિની અંદર. ઊંઘી જતા હોઈએ ત્યારે આપણે શરૂઆતમાં પ્રિય વૃત્તિ, પછી મોદ વૃત્તિ, પછી આનંદ. પણ જાગ્રત અવસ્થાની અંદર પણ સુખ જયારે આવે ત્યારે સુખની જેવી માત્રા, પણ ટૂંકમાં જયારે સુખનો અનુભવ કરતો હોવ ત્યારે એક રસાસ્વાદ લઈ રહ્યો હો કોઈ વસ્તુનો, એ કયો કોષ છે? આનંદમય કોષ. રસાસ્વાદ લઈ રહ્યો હો એટલી હદ સુધી કે માણસ સમાધિમાં રસાસ્વાદ લઈ રહ્યો હોય તો કયો કોષ છે? આનંદમય કોષ. એટલે આગળ આવશે કે સમાધિ હોય, ધારો કે ચિત્ત સંપૂર્ણ શાંત થઈ ગયો હોય અને તેને કારણે આનંદ ત્યાં એકદમ અભિવ્યક્ત થતો હોય ત્યારે આ યોગી જે છે આનંદનો રસાસ્વાદ લઈ રહ્યો છે, સુખ શાંતિનો રસાસ્વાદ લઈ રહ્યો છે. પણ જો એવું જ્ઞાન ન હોય કે હું જ આનંદ સ્વરૂપ છું, આ મન જે આનંદ અવસ્થા છે તો આનંદનું પ્રતિબિંબ છે, વાસ્તવમાં હું કોણ છું? બિંબ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ. એવું જ્ઞાન હોય તો બરોબર છે, એવું ન હોય તો અનુભવ શું કહેવાય? આનંદમય કોષ. કારણ કે એવો અનુભવ માનવ ભ્રમ ઉત્પન્ન કરે છે કે હું સુખી છું, અને તેથી આત્મા જે સુખી નથી, સુખ સ્વરૂપ છે, એને માટે આચ્છાદિત રાખે. એ દ્રષ્ટિએ એને પણ આનંદમય કોષ કહેવામાં આવે છે. હવે એક પ્રશ્ન થાય છે કે તમે સ્થૂળ શરીરને અન્નમય કોષ કયો અને પ્રાણને પ્રાણમય કોષ કયો, પણ તૈત્રીય ઉપનિષદ આત્માને અન્નમય કહેવામાં આવે છે. આત્માને અન્નમય પ્રાણમય, ત્યાં દેહને, આપણે અહીંયા દેહને અન્નમય કહો, પ્રાણને પ્રાણમય કહો, મન ઇન્દ્રિય મનોમય કહો, જ્યારે તૈત્રીય ઉપનિષદમાં આત્માને જ અન્નમય, આત્માને જ પ્રાણમય, આત્માને જ મનોમય કહેવામાં આવે છે. સવા એષ પુરુષ અન્નરસમય તસ્માદ્વા એતસ્માત અન્નરસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય અને અન્યોંતરાત્મા મનોમય વિજ્ઞાનમય આનંદમય. ટૂંકમાં તૈત્રીય ઉપનિષદમાં આત્માને અન્નમય પ્રાણમય મનોમય કહો છે. અહીં શું કહ્યું? સ્થૂદેન અન્નમય કહો. આ પ્રાણને કર્મેન્દ્રિયને પ્રાણમય કહ્યા, મનને જ્ઞાનેન્દ્રિયને મનોમય કહો. તો ત્યાં તો આત્માને મનોમય કહો છે, આત્માને પ્રાણમય કહો છે, તો કેમ આવો ભેદ છે? કેમ તૈત્રીય ઉપનિષદમાં આત્માને અન્નમય મનોમય કહો છે? એટલે બીજી જે આ 36મા શ્લોકની બીજી પંક્તિ છે એમાં આ પ્રશ્ન ઉત્તર આપ્યો છે. તત્તત કોશૈસ્તુ તાદાત્મ્યાત આત્મા તત્તન્મયો ભવે. તત્તત કોશૈસ્તુ તાદાત્મ્યાત. ખરેખર તો અન્ન છે, આપણું શરીર છે, એ અન્નમય છે, એ અન્નનો વિકાર છે, પરંતુ એમાં અહમ ભાવ હોવાને કારણે આત્મા પણ શરીર જેવો બની ગયો. જે સમયે જેવો મારો અહમ ભાવ હોય એના જેવો હું બની ગયો. સિનેમા જોતી વખતે સિનેમા જે દૃશ્ય ચાલતું હોય એની અંદર એવો ગરકાવ થઈ ગયો કે મારી જાતને ભૂલી જતો હોઉં છું. આપણી જાતને શું બની જાય? વિસ્મૃત થઈ જાય.
હું કોણ છું ભૂલી જાઉં અને પેલાને જેવો જ થઈ ગયો. બરોબર, લોકો એટલા માટે સિનેમા જોવા જાય, પોતાની ભૂલી જવા માટે અને જાત જાતનો અનુભવ લેવા માટે સિનેમા જોવા જાય. જે હોય તે પણ તેથી આપણે ઘણી વાર થતું હોય છે કે આપણે આપણી જાતને ભૂલી જઈએ અને બીજા જેવા બની જઈએ, અને ત્યારે પેલો આનંદમાં હોય હું આનંદમાં આવી જાઉં. ઘણી વાર તો લોકો આમ જોમમાં આવી જાય છે. મને યાદ છે નાના ત્યારે પેલા સિનેમા જોવા જઈએ, કેવા સિનેમા, અંગ્રેજી સિનેમા પેલા માર ફાડના બધા આવે, એવું તો કઈક તે વખતે પેલા લોકો તલવારથી લડતા હોય, બહુ એવું આખું એવું પિક્ચર જ આવું છે. રવિવાર 10 વાગ્યાનો કે એવો શોમાં હોય તો છોકરાઓ બધા જાય જોવા મળે. બહાર નીકળ્યા પછી એમ નજીક જવું કેમ કાય એવા બહુ મળે લોકો આમ આમ આવાજ કરવાનો બહુ, જો કે સામે આવે તો લડાવી પણ દે. એ પેલાને જોયા આમ એવા એ લોકો પણ એની સાથે એવા તન્મય થઈ ગયા હોય, એને તો પોતે ભૂલી જાય કે આ ખેંખલી છે, જો કોઈ એકાદ લગાવી દે ક્યાં પડે એ ભૂલી જાય તે વખતે. કારણ કે એવાનામાં જોમાં આવી ગયો શ્યાંથી આવ્યું પેલાની સાથે તાદાત્મ્ય કરવાથી. તો તાદાત્મ્યને કારણે હંમેશા પોતાના વાસ્તવિક સ્વરૂપ ભૂલાઈ જતું હોય છે અને હું જે નથી એનો મારા પર આરોપ થતો હોય છે. અને તે રીતે આ દેહની અંદર તાદાત્મ્ય થવાને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભૂલાઈ ગયું અને હું કેવો બની ગયો, દેહ જેવો બની ગયો, દેહ જ બની ગયો. અને તેથી આત્માને એટલા માટે અન્નમય, ખરેખર તો મુખ્ય અર્થમાં શરીર અન્નમય છે, પણ ગૌણ અર્થમાં આત્માને અન્નમય ગયો, કારણ કે આત્મા આ દેહની અંદર અહમ ભાવ ધરાવીને દેહ જેવો જ જાણે કે ના બની ગયો હોય. અને તેથી આત્મા જયારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરતો હોય ત્યારે પ્રધાનતા કોની છે ખબર છે? આત્માની પ્રધાનતા નથી, દેહની પ્રધાનતા છે. અત્યારે હું વ્યવહાર કરી રહ્યો ત્યારે દેહ ને આત્મા બંને તત્વો તો છે, પ્રધાનતા કોની છે? દેહની પ્રધાનતા છે. સ્વામી ક્યાં બેઠા છો? આસન પર બેઠો છું. કોણ બેઠું છે આસન પર? દેહ બેઠા છે. હું શું કહું છું? હું આસન પર બેઠો છું. એમ કરીને આ બધા વ્યવહારની અંદર પ્રધાનતા કોની છે? દેહની છે. અને તેથી આત્માને શું કહ્યો? અન્નમય કોષ કહ્યો. ભૂખ્યો છું, તરસ્યો છું, માથું દુખે છે, શેની પ્રધાનતા છે? પ્રાણની પ્રધાનતા છે. દુઃખી છું, ચિંતિત છું, શેની પ્રધાનતા છે? મનની પ્રધાનતા છે. ડોક્ટર છું, એન્જિનિયર છું, બુદ્ધિમાન છું, શું છે? બુદ્ધિની પ્રધાનતા છે. સુખમાં છું, શેની પ્રધાનતા છે? સુખની પ્રધાનતા છે. અને તેથી આ બધા વ્યવહારની અંદર આ બધા શરીરના આ ઉપાધિના 5 જે સ્તર છે એની પ્રધાનતા હોવાના કારણે ગૌણ અર્થમાં આત્માને અન્નમય, મનોમય, પ્રાણમય વગેરે કહેવામાં આવતા હોય છે. તત્ત કોશૈસ્તુ તાદાત્મ્યાત, તે કોષો સાથે તાદાત્મ્યને કારણે, તદાત્મ્ય એટલે શું? પેલાનો આત્મા બની ગયો, રૂપમાં અન્ન મારો આત્મા બની ગયો એટલે અન્ન સાથે તાદાત્મ્ય થઈ ગયો. આત્મા તત્તન્મયો ભવેત, આત્મા પણ તત્તન્મય તેને મય બની જાય છે, અર્થાત અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય બની જાય છે. તત્ત કોશૈસ્તુ, તું શબ્દ શું કહે છે ખબર છે? તું શબ્દ આત્મન કોશેભ્ય વૈલક્ષણ્ય દ્યોતનાર્થ. વાસ્તવમાં આત્મા ક્યારેય પણ કોષ નથી, પરંતુ તાદાત્મ્યને કારણે એ જાણે કે કોષ બની જાય. જીવિત 10મો છોકરો ખરેખર ખોવાયો નથી, પરંતુ હું ખોવાઈ ગયો છું એ ભ્રમને કારણે જાણે કે ખોવાઈ ગયો હોય તેમ આત્મા અન્નમય બની નથી ગયો. ભલે હું દેહની જેમ વર્તન કરતો તો પણ દેહ આત્મા બની ગયો નથી. એ રીતે દેહ જેવો કે પ્રાણ જેવો કે મન જેવો વ્યવહાર થતો હોવા છતાં પણ આત્મા બધાથી કેવો છે? વિલક્ષણ છે, ભિન્ન છે. એટલું નસીબ છે આપો. ધારો કે પેલામાં તાદાત્મ્ય કરવાથી આ વસ્તુ ફરી જતી હોય તો શું થાત? અન્નની અંદર અહમ ભાવ લેવા કરવાથી ધારો કે હું અન્નમય બની ગયો તો શું થાત? તો કઈ આપણી પાસે ઉપાય જ નહોતો. પરંતુ અન્નમયમાં અહમ ભાવ હોવા છતાં પણ આત્મા અન્નમય બની જતો નથી. આત્માનું સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. એમ કરીને આ શ્લોકોની અંદર આ જે 5 કોષ છે એ 5 કોષની સમજ આપવામાં આવી. પછી કેમ એમાંથી આત્માને છૂટો કરવો? પહેલા સમજવાની જરૂર છે કે પ્રશ્ન કેમ છે? આ 5 પ્રકારના ભ્રમ છે એ કેમ ભ્રમથી મુક્ત થવું એનો ઉપાય હવે પછી બતાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णमेवावशिष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। प्राणो मनो बुद्धिः आनन्दश्चेति पंचते कोशास्तैरावृतस्वात्मा विस्मृत्या संसृतिं व्रजेद। स्यात् पञ्चीकृतभूतोत्थः देहस्थूलोऽन्न संज्ञकः। लिङ्गैतु राजसैः प्राणैः प्राणः कर्मेन्द्रियैः सह। सात्विकैर्धीन्द्रियैः साकम् विमर्शात्मा मनोमयः। तैरेव साकं विज्ञान मयोधीर्निश्चयात्मिका। कारणे सत्त्वमानन्द मयो मोदादिवृत्तिभिः। तत्तत्कोशैस्तु तादात्म्यात् आत्मा तत्तन्मयो भवेत्। अन्नम प्राणः मनः बुद्धि आनंदः। पंचकोश अन्नमय प्राणमय मनोमय विज्ञानमय आनंदमय आ प्रकारे 5 कोश છે। તૈહિ આવૃતઃ સ્વાત્મા આ 5 કોષથી આવૃત થયેલો આચ્છાદિત થયેલો જાણે કે આત્મા ખરેખર તો કોઈ આચ્છાદિત થતો નથી, આવૃત થતો નથી। સર્વવ્યાપી હોવાને કારણે કોઈને આવૃત ન કરી શકે, પણ જાણે કે આવૃત થયો એ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે। જેમ એવું નથી કે વાદળ ખરેખર સૂર્યને ઢાંકી દેતું હોય કે સૂર્યને આચ્છાદિત કરતો હોય, છતાં પણ વાદળ આપણી દ્રષ્ટિને અવરોધ રૂપ કરીને જાણે કે સૂર્યને આચ્છાદિત ન કરો એવી અસર ઉત્પન્ન થાય છે। અને તે રીતે આ પંચકોશ પણ પોતે આત્મા હોય એવો દાવો કરે છે અને એમનામાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરે છે, એમ કરીને આત્માના સાચા સ્વરૂપને ઢાંકી દે છે। જાણે કે આમ દેહ એક કોષ છે, અન્નમય કોષ। પંચકોશમાંથી તો પંચમહાભૂતમાંથી બનેલો દેહ આ એક કોષ છે। સ્યાત પંચીકૃત ભૂતોત્થ દેહ। આમ સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલો આ દેહ જે છે એ અન્નમય કોષ છે। એ કોષ કેવી રીતે બની ગયો? પોતાની અંદર અહમભાવ ઉત્પન્ન કરીને। આમ દેહની અંદર અહમભાવ એનું નામ છે અન્નમય કોષ। પરંતુ અજ્ઞાની અને જ્ઞાનીમાં આટલો તફાવત છે। બંનેને શરીર તો હોય છે, પણ અજ્ઞાનીને શરીરમાં અહમભાવ હોય છે અને જ્ઞાની શરીરને શરીર રૂપે જાણે છે। તો હું દેહ છું આ પ્રકારનો જે ભ્રમ છે એ આત્માના વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરી નાખે છે।
અને એવું નથી કે આત્માને ખુલ્લો કરવાની જરૂર હોય, એક જ વસ્તુની જરૂર છે, અંતે આ ભ્રમમાંથી મુક્ત ભ્રમને દૂર કરવાની જરૂર છે. લિંગે તુરાજસૈ પ્રાણૈ, લિંગ દેહની અંદર સૂક્ષ્મ શરીરની અંદર જે રજસ અંશ છે જેમાંથી પ્રાણ બનેલા છે અને કર્મેન્દ્રિયો બની છે, એ પ્રાણ અને કર્મેન્દ્રિયો આ 10 વસ્તુ મળીને પ્રાણમય કોષ થતો હોય છે. 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ. સાત્વિકૈ ધીન્દ્રિયૈ સાકમ વિમર્શાત્મા મનોમય, સત્વગુણમાંથી બનેલી 5 જ્ઞાનેન્દ્રિયો અને સંકલ્પ વિકલ્પ કરનારું મન આ મળીને મનોમય કોષ થયો. તૈરેવ સાકમ વિજ્ઞાનમયો ધીહિ નિશ્ચયાત્મિકા, એ જ 5 જ્ઞાનેન્દ્રિયો સાથે વિજ્ઞાનમય કે બુદ્ધિ એ મળીને વિજ્ઞાનમય કોષ થયો. મન કહેવામાં આવે છે, એ જ અંતઃકરણ જયારે નિશ્ચયાત્મિક અવસ્થામાં ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે છે. બંનેમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, કારણ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મન અને બુદ્ધિ બંને આવશ્યક છે. એના માટે મનોમય કોષમાં અને વિજ્ઞાનમય કોષમાં બંનેમાં જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ થયો. કારણે સત્વમાનંદમયો મોદાદિ વૃત્તિભિ, અને જે મલિન સત્વ છે જેમાં પ્રિય મોદ પ્રમોદ આ પ્રકારની આનંદ વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે, એને આનંદમય કોષ કહેવામાં આવે છે. એને કારણ શરીરમાં કહેવામાં આવે છે. એટલે કારણ શરીરના આનંદમય કોષ એક છે, સ્થૂળ શરીરના અન્નમય કોષ પણ એક છે. જ્યારે સૂક્ષ્મ શરીર અને બીજા 3 કોષ એ આગળ બતાવશે. તત્ત કોષેષુ તાદાત્મ્યાત આત્મા તત્તન્મયો ભવેત, એ તે કોષની અંદર તાદાત્મ્ય હોવાને કારણે અહમ ભાવ હોવાને કારણે આત્મા તે કોષ સમાન બની જાય છે. આમ દેહની અંદર અહમ ભાવ હોવાને કારણે આત્મા અન્નમય જાણે કે બની ગયો. આત્મા ચૈતન્ય છે, અન્નમય તો જળ છે. આત્મા કે અન્નમય બની નહીં ગયો, પરંતુ અન્નમયમાં અર્થાત સ્થૂળ દેહની અંદર અહમ ભાવ હોવાને કારણે આત્મા જાણે કે અન્નમય બની ગયો. પ્રાણમાં અહમ ભાવ, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. અને ખરેખર અન્નમય, પ્રાણમય વગેરે તો ઉપાધિના નામ છે. ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરો છે, પરંતુ એની અંદર અહમ ભાવ હોવાને કારણે આત્માને જે રીતે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કારણ કે જયારે વ્યવહાર થતો હોય ત્યારે તે કોષની પ્રધાનતા હોય છે. અત્યારે જયારે હું સ્થૂળ દેહ સાથે વ્યવહાર કરું છું તે વ્યવહારમાં આત્માની પ્રધાનતા હોતી નથી, સ્થૂળ દેહની પ્રધાનતા હોય છે. મારું બધું વર્તન હું સ્થૂળ દેહ એમ હોઉં એમ જ ના હોય, એટલે જ જાણ થતું હોય. પ્રાણમય કોષમાં જયારે વ્યવહાર થતો હોય ત્યારે એ પ્રાણમયની પ્રધાનતા હોય છે, આત્માની પ્રધાનતા હોતી નથી. અંતેથી તાદાત્મ્યને કારણે તે કોષની પ્રધાનતાને કારણે આત્મા પણ જાણે કે એ નામથી ઓળખાતો હોય છે. કથમ તર્હિ એવં વિધસ્ય આત્મનઃ બ્રહ્મત્વં ભવતિ, આત્મા જે આ પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થયો, આત્મા જ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય આ પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો. કેવી પ્રાપ્ત થયો? તે કોષની અંદર અહમ ભાવને કારણે, તાદાત્મ્યને કારણે આત્મા પોતે જ એવી અલ્પ પરિસ્થિતિને પ્રાપ્ત થયો. આટલો મોટો સૂર્ય પરંતુ નાનકડી ડોલમાં પ્રતિબિંબિત થાય તો જાણે કે નાના ગુણમાં બની જતો હોય. આટલું મોટું મારું શરીર પરંતુ એક બહેરગો કાચની અંદર પ્રતિબિંબિત થાય તો આટલું દેખાય. અને તેથી એ કાચમાં પ્રતિબિંબિત થવાથી જાણે કે હું એટલો નાનો ના બની ગયો. તેવી રીતે આ કોષની અંદર અહમ ભાવ હોવાને કારણે આત્મા જાણે કે એ કોષ જો અલ્પ ન બની ગયા હોય. તો અલ્પ બની ગયેલા આત્માને કથમ બ્રહ્મત્વં ભવતી, એવો આત્મા કેવી રીતે પોતાનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ ભાવને કેમ પ્રાપ્ત કરી શકે? એટલે કોઈને એમ લાગે અરે આત્મા બિચારો આવો નાનકડો અન્નમય પ્રાણમય બની ગયો, કેવી રીતે પોતાની વાસ્તવિક સ્વરૂપ જે પોતાનું છે બ્રહ્મ એ કેમ પ્રાપ્ત કરી શકે? ઇતિ આશંક્ય કોષભ્ય વિવેચનાત, આ પંચકોષની અંદર વિવેચન કે વિવેકથી વળી પાછો આત્મા જે આવી સ્થિતિમાં આવી પડ્યો છે એ વળી પાછો
પોતાનું મૂળ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે. બસ આ જ આપણો હેતુ છે. આત્મા બિચારો આવી સ્થિતિમાં આવી પડે છે. કઈ સ્થિતિમાં? અન્નમય પ્રાણમય બની ગયો. બસ સ્થૂળ જેવો દેહ જેવડો બની ગયો, પ્રાણ જેવડો બની ગયો, મન જેવડો બની ગયો, બુદ્ધિ જેવડો બની ગયો. નસીબ છે કે આત્મા બની ગયો નથી. તાદાત્મા હોવાનું તો બની નથી ગયો. અને તેથી ખરેખર આત્મા અને અનાત્મા જુદા હોવા છતાં પણ એ બે તાદાત્મ્યને કારણે એક માનવામાં આવે છે. તો કેવી રીતે બેને જુદા કરવા? એના માટેની આ પ્રક્રિયા છે પંચકોશ વિવેક. વિવેક એટલે શું? જુદા કરવા. આમ પંચકોશ વિવેકની મદદથી આત્માને અનાત્માથી જુદો કરવામાં આવે છે. બસ એ પ્રક્રિયા હવે પછીના શ્લોકોમાં બતાવે છે. 37મા શ્લોકમાં થોડા વાંચો છું. અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતા સ્વાત્માનં તત ઉદ્ધૃત્ય પરમ બ્રહ્મ પ્રપદ્યતે. અન્વય વ્યતિરેકાભ્યામ આ પદ્ધતિ છે. અન્વય વ્યતિરેક પદ્ધતિથી યુક્તિ છે. આના માટે તો યુક્તિ, તો યુક્તિથી આત્માને અનાત્માથી છૂટો પાડવાનો છે. એ યુક્તિને જ અન્વય વ્યતિરેક યુક્તિ કહેવામાં આવે છે. અન્વય વ્યતિરેકાભ્યામ અન્વય અને વ્યતિરેક નામની યુક્તિથી પંચકોશ વિવેકતઃ આ પાંચ કોષનો વિવેક કરીને, એટલે કોષને કોષ રૂપે જાણીને આત્માને આત્મા રૂપે જાણીને. જેમ અગ્નિ અને લોખંડના ગોળામાં પરસ્પર તાદાત્મ્યને કારણે જાણે કે એક આગનો ગોળો ઉત્પન્ન થયો હોય, અને અગ્નિ અને લોખંડ જાણે કે પરસ્પરના ગુણો ગ્રહણ ન કરી લેતા હોય, એમ અગ્નિ માત્ર લોખંડના ગોળા જેવડો બની ગયો અને લોખંડના ગોળાએ અગ્નિના ગુણો ધારણ કરી લીધા. તેથી આમ પહેલી નજરે જોઈએ તો આપણને બે વસ્તુ એક જ દેખાય, વાસ્તવમાં તો બે ભિન્ન ભિન્ન તત્વોનો સંયોગ છે. અને તે જ રીતે જેને આપણે અહંકાર કહીએ છીએ કે હું એમ કહું છું, એ આ બે તત્વનો સંયોગ છે. કયું તત્વ? આત્મા અને પંચકોશ. એ બે જુદા હોવા છતાં પણ બંનેને ભેગા કરી દેવામાં આવ્યા છે. અને તેથી એ બેને છૂટા પાડવા. તો અગ્નિ અને લોખંડને આપણે ક્યાં છૂટા પડે છે? આપણી બુદ્ધિમાં. અને તે રીતે આત્માને અનાત્માથી પંચકોશથી કેમ છૂટો પાડવો? આપણી બુદ્ધિમાં. અને તેથી બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક કરવાનો છે. તો અન્નમય પ્રાણમય આ જે પંચકોશો જેની વાત કરવામાં આવી, એમને કેવી રીતે આત્માથી છૂટા પાડવા, અથવા આત્માને એમનાથી કેમ છૂટા પાડવો, એની માટેની પ્રક્રિયા છે અન્વય વ્યતિરેક યુક્તિ છે. સ્વાત્માનમ તતઃ ઉદ્ધૃત્ય પોતાના આત્માને એ પંચકોશમાંથી ઉદ્ધાર કરવો જોઈએ, બહાર કાઢવો છે. બિચારો અંદર ફસાઈ ગયો છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ. ભગવાન કહે છે આત્માને આત્મા વડે, આત્માનો આત્મા વડે ઉદ્ધાર કરવો જોઈએ. સંસાર સાગરમાં ડૂબી મગ્ન થઈ ગયેલા આત્માને બુદ્ધિપૂર્વક એને ઉદ્ધાર કરવો જોઈએ. ઉદ્ધાર કરનાર આત્માને છૂટો કરવાની જરૂર નથી, પરંતુ આ ભ્રમને કારણે આત્મા જે દેહની સાથે એક થઈ ગયો છે, વિવેક છે એને એમાંથી મુક્ત કરવો જોઈએ. સ્વાત્માનમ તતઃ ઉદ્ધૃત્ય એ પંચકોશથી પોતાનો જે આત્મા છે એને ઉદ્ધાર કરીને, બુદ્ધ્યા નિષ્કૃષ્ય એમાંથી એને જુદો કરીને, આ પંચકોશથી આત્માને જુદો કરીને, ચિદાનંદ સ્વરૂપ નિશ્ચિત્ય અર્થાત આત્મા ચિદાનંદ સ્વરૂપ છે એ પ્રકારનો નિશ્ચય કરવો, એનું નામ જ આત્માને એમાંથી જુદો કરવો. અત્યારે આત્માને દેહ માનવો અર્થાત બે ભેગા થઈ ગયા છે, તો દેહ આત્મા નથી, આત્મા ચિદાનંદ સ્વરૂપ છે એ તેને જાણવો, એ પ્રકારનો નિશ્ચય કરવો, એનું નામ છે આત્માને આ પંચકોશમાંથી જુદો કરવો. પરમ બ્રહ્મ પ્રપદ્યતે. અને આ રીતે જયારે
એટલે પંચકોશના લક્ષણ આપણે જાણ્યા. આત્માનું લક્ષણ છે ચિદાનંદ. આના અર્થે બંનેના લક્ષણને નો નિશ્ચય કરીને આત્માને આત્માની તો ઓળખો. ટૂંકમાં ગો જે આકાર છે લોખંડનો છે અને લાલ જે રંગ છે અગ્નિનો છે, એમ કરીને અગ્નિને અગ્નિ રૂપે ઓળખવો, લોખંડને લોખંડ રૂપે ઓળખવો. અહીં પણ જે આકાર છે કોનો છે? દેહનો છે. જેવા વિકાર કોણ થાય કે દેહમાં અને મનમાં. અલ્પદાજ કોનામાં છે તો કે આવો પંચકોશમાં છે. જડતા ક્યાં છે તો કે પંચકોશ. પંચકોશ દૃશ્ય છે, જળ છે, અલ્પ છે, આકાર સહિતના છે. ત્યારે આત્મા કેવો છે? પ્રકાશિત કરનાર, ચેતન, નિરાકાર. આ રીતે આત્માને આ અનાત્માથી જુદો જાણીને પરમ બ્રહ્મ પ્રપદ્યતે. અને ત્યારે એ આત્મા જે અત્યારે આ પંચકોશની પરિસ્થિતિમાં આવી ગયો છે એ પોતાનું મૂળ સ્વરૂપ પરમ બ્રહ્મ એને પ્રાપ્ત કરે છે. પરમ બ્રહ્મ પ્રપદ્યતે. તો જો અન્વય અને વ્યતિરેક સમજાવશો. અન્વય વ્યતિરેક. અન્વયનો અર્થ છે વિદ્યમાનતા, હોવું. અન્વય એટલે કે હોવું. વિદ્યમાનતા વસ્તુ વિદ્યમાન હોય, હોવે. વ્યતિરેક અર્થાત વિરુદ્ધ ન હોવું અથવા અભાવ. અન્વયનો અર્થ વિદ્યમાનતા કે હોવું. વ્યતિરેકનો અર્થ છે અભાવ. કઈ વસ્તુ છે અને કઈ વસ્તુ નથી, આ યુક્તિ વાપરે છે. એમ કરીને આપણે નિશ્ચય કરી શકીએ કે આ દેહ આત્મા ન હોઈ શકે, આ પ્રાણ, આ પંચકોશ આત્મા ન હોઈ શકે. એનું નિશ્ચય, એનું ચિંતન માટેની પ્રક્રિયા આપણને આપે છે અન્વય અને વ્યતિરેક. તો આગળ સમજાવે છે, જો એને પછીના શ્લોકમાં કહે છે ઇદાનીમ વિવક્ષિત અન્વય વ્યતિરેકો દર્શયતી. ચાલો હવે જેનું વક્તવ્ય કરવાનું છે અન્વય વ્યતિરેક હવે સમજાવે છે. 38મા શ્લોકમાં કહે છે અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ્ભાનમાત્મનઃ સોન્વયો વ્યતિરેકસ્તત ભાને જ્ઞાનવભાસનમ. અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ન યદ ભાનમ આત્મન. જો અન્વય વ્યતિરેકનો સરળ દ્રષ્ટાંત આપવું હોય તો ઘડો અને માટી આપણું દ્રષ્ટાંત. તો જ્યાં ઘડો છે ત્યાં માટી છે, માટે ઘડામાં માટીની વિદ્યમાનતા છે, બરોબર ને? ઘડામાં માટીનો અન્વય છે એમ કહેવાય. જ્યાં સકોરું હોય ત્યાં પણ શું માટી છે, તો સકોરામાં માટીનો શું કહેવાય? અન્વય કહેવાય. ભાઈ આ સકોરું છે ત્યાં ઘડો છે, સકોરું છે ત્યાં ઘડો છે તો કે ના, તો ઘડાને શું કહેવાય? વ્યતિરેક કહેવાય. અથવા ઘડો છે ત્યાં સકોરું છે તો કે ના, માટે ઘડામાં સકોરાનો વ્યતિરેક, સકોરામાં ઘડાનો વ્યતિરેક. પરંતુ ઘડામાં માટીનો અન્વય, સકોરામાં માટીનો અન્વય. વિદ્યમાનતા અર્થાત અન્વય, અભાવ અર્થાત વ્યતિરેક. બસ સરળ છે. એટલે પ્રશ્ન પૂછો ને કે આમાં આત્મા છે કે નહીં, અને આ વસ્તુ પેલા જો હંમેશા બે વસ્તુ સાથે સાથે તો એક જ ગણવાની, પણ સાથ છોડી તો સમજવું કે આ વસ્તુ જુદી છે. એટલે ઘડો છે એ કેવો છે? માટી ઘડાનો સાથ આપે છે, પરંતુ માટી સકોરામાં ઘડો સાથ આપતો નથી. એનો અર્થ એ થયો કે આ ઘડો કેવો છે? વ્યાવૃત્ત છે, એનો અભાવ છે, માટી કરતા જુદો છે. એમ કઈ વસ્તુ એક છે અને કઈ વસ્તુ જુદી છે એવો નિર્ણય કરવા માટે આ અન્વય વ્યતિરેકની પદ્ધતિ બહુ યુક્તિ બહુ સરસ છે. એનાથી ઘણો નિર્ણય થઈ શકે. કારણ અને કાર્યનો, સત્ય અને મિથ્યાનો, અધિષ્ઠાન ને અધ્યારોપનો, વ્યાવૃત્ત અને અનુવૃત્ત. કયું કારણ છે, કયું કાર્ય છે? જો માટી અને ઘડો, તો ઘડો છે ત્યાં માટી છે, તો માટી છે ત્યાં ઘડો છે ખરો?
જો આ એક સમજવાનું છે. ઘડો છે ત્યાં તો માટી છે જ, કારણ કે ઘડો ક્યારેય પણ માટી વગર સંભવી શકે નહીં. પણ માટી છે ત્યાં ઘડો છે એમ કહેવાય ખરો? માટી કોઈ પણ રૂપમાં હોઈ શકે. અને માટી છે ત્યાં ઘડો છે એમ ના કહેવાય, પણ ઘડો છે ત્યાં માટી હોવી જ જોઈએ. એટલે માટી શું કે આ ઘડો મારામાં છે પણ હું ઘડામાં નથી. મસ્તાની સ્વરૂપભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. ઘડો મારામાં છે એટલે શું? ઘડો મારા પર આધારિત છે, મારા પર અધ્યારોપિત છે. હું ઘડામાં નથી, અર્થાત હું ઘડા પર આધારિત નથી. ઘડો હોય કે ના હોય હું તો છું. ઘડો ના કહી શકે. માટી હોય કે ના હોય તો પણ હું છું એમ ઘડો ના કહી શકે. જયારે માટી કહી શકે ઘડો હોય કે ના હોય તો પણ હું છું. માટે કોણ સ્વતંત્ર થયું? માટી. કોણ પરતંત્ર થયું? ઘડો. કોણ સત્ય છે? માટી. કોણ મિથ્યા છે? ઘડો. આમ સત્ય ને મિથ્યાનો નિશ્ચય અથવા તો કારણ ને કાર્યનો નિશ્ચય કેવું સરળતા થઈ શકે? અન્વય વ્યતિરેકથી. પેલો ભિખારી અને અભિનેતા. ભિખારી હોય ત્યાં અભિનેતા હોવો જોઈએ, પણ અભિનેતા હોય ત્યાં ભિખારી હોય એવો કોઈ નિયમ નથી. મારો અભિનેતા કેવો છે? પરતંત્ર છે, સ્વતંત્ર સત્તા નહીં ધરાવતા. એને વેદાંત શું કહે? મિથ્યા. તો ભિખારી કેવો છે? મિથ્યા છે. અભિનેતા કોણ છે? સત્ય છે. ઘડો કેવો છે? મિથ્યા છે. માટી સત્ય છે. બસ આવું મિથ્યા એટલે બીજી કોઈ કલ્પના નહીં કરે કે નથી ને ખરાબ છે ને એવું જ નહીં. આપણે મિથ્યા શબ્દો આપે એટલે આપણને એમ લાગે અરે બિચારા ઘડાનો નાશ કરી નાખો. તો કે ઘડો એવું નથી કહેતા અમે, અથવા તો ઘડાને આપણે કઈ મહત્વ ઓછું કરી નાખે એવું પણ નથી. મિથ્યા એટલે એની સત્યતા બતાવે છે. મિથ્યા એટલે પરતંત્ર જે છે એનું નામ મિથ્યા. જે સ્વતંત્ર સત્તા ધરાવતું નથી, જે બીજાને કારણે વિદ્યમાન છે, પોતાને કારણે નહીં. માટી કેવી છે? સ્વતંત્ર સત્તા ધરાવે છે, પોતાના પગે ઉભેલી છે, અર્થાત પોતાને કારણે વિદ્યમાન છે. જ્યારે ઘડો માટીના પગ પર ઉભો છે, અર્થાત માટીને કારણે વિદ્યમાન છે. મળે ઘડો કેવો છે? પરતંત્ર છે, માટી સ્વતંત્ર છે. જો આને શું કહેવાય? અન્વય વ્યતિરેક. ઘડામાં માટીનો અન્વય છે, પણ માટીનો ઘડામાં અન્વય છે, પણ ઘડાનો માટીમાં વ્યતિરેક છે. સરળ છે ને? દિવસ ક્યારે હોય? સૂર્ય હોય ત્યારે. અને માટે કોણ પછી કોણ પરતંત્ર અને કોણ સ્વતંત્ર નક્કી કરવું હોય. સૂર્ય ના હોય તો દિવસ ના હોય, અને સૂર્ય હોય તો જ દિવસ હોય. એટલે સૂર્ય શું થયો? સ્વતંત્ર કારણ. દિવસ શું થયો? કાર્ય, પરતંત્ર. કઈ વસ્તુ કોના પર આધારિત છે? રજ્જુ ને સર્પ. સર્પ ક્યારે હોય? રજ્જુ હોય ત્યારે. પણ રજ્જુ હોય ક્યારે, સર્પ હોય ત્યારે એવો કોઈ નિયમ નથી. સર્પ શું છે? મિથ્યા છે, રજ્જુ સત્ય છે. સર્પ અધ્યારોપ, રજ્જુ અધિષ્ઠાન. આમ કારણ કાર્ય, અધિષ્ઠાન અધ્યારોપ, સત્ય મિથ્યા, સ્વતંત્ર પરતંત્ર. આવો નિશ્ચય કરવા માટે અન્વય અને વ્યતિરેક. આ રોજમાં કામ લાગે એવી વસ્તુ છે. ખાલી વેદાંત આ બધું રોજબરોજની પ્રક્રિયા આપણે ઘણી વાર ઉપયોગ કરતા, આપણે ખબર ના કે આપણે અન્વય વ્યતિરેકની પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણી વાર નિશ્ચય કરવા માટે કે પેલું જે મળે પેલું હોવું જ જોઈએ, આમ જમણા કર્યું હોવું જ. આમ ઘણી વાર આપણે નક્કી કરતા હોય છે આ બધું. એમાં ઘણી વાર આ ના હોત આમ ના થયું, આ છે માટે આમ થયું, એમ કરીને ઘણી વાર આપણે આવી અન્વય વ્યતિરેકની પ્રક્રિયાનો અજાણે પણ ઉપયોગ કરતા હોય છે. તો આપણે નિશ્ચય કરવા માંગીએ આ સ્થૂળ દેહ છે એ આત્મા છે કે અત્યારે હું શું જોઈએ? સ્થૂળ દેહ આત્મા છે. જો કે પંચકોશ વિવેકનું પ્રકરણ પછી પણ આવે છે, પણ છતાં સ્થૂળ દેહમાં આત્મા છે અત્યારે કેમ? કારણ કે હું શું કરું છું? હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, ઊંચો છું, નીચો છું, એમ જયારે કહું ત્યારે ખરેખર આ સ્થૂળ દેહને આત્મા કહું છું. સ્થૂળ દેહને આપણે આત્માની કક્ષા પર લાવી દીધેલો છે, અથવા આત્મા બિચારો સ્થૂળ દેહની કક્ષામાં જતો રહ્યો છે. એમાં એને ઉચકવાનો છે, એમાં એને બહાર કાઢવાનો છે. જો ખરેખર આત્મા પડી ગયો હોત, સ્થૂળ દેહ જેટલો આવી ગયો તો કઈ કરી ના શકતા આપણે. પરંતુ આપણે તો સ્થૂળ દેહમાં પ્રતિબિંબ આત્માને આત્મા માની લઈએ છીએ.
આત્મા ક્યારેય પોતાના ગૌરવથી ક્યારેય ચ્યુત થયો નથી, પરંતુ આ સ્થૂળ દેહનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું, અને માટે આપણે એ પ્રકારનો ભ્રમ સેવતા હોય છે કે આ સ્થૂળ દેહ આત્મા છે. એટલે નિશ્ચય કરવા માંગે છે કે આ સ્થૂળ દેહ આત્મા છે કે નહીં. એટલે કહ્યું અભાને સ્થૂળ દેહસ્ય સ્વપ્ન યદ ભાનમાત્મન. આ જાગ્રત અવસ્થાની અંદર આપણે સ્થૂળ દેહનો અનુભવ કરતા હોઈએ છીએ, પણ સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો અનુભવ થાય છે. સ્વપ્ને સ્થૂળ દેહસ્ય અભાને. સ્વપ્ન અવસ્થાની અંદર આ સ્થૂળ દેહનું કોઈ ભાન હોતું નથી. જાણીએ છીએ બધા. આનો આ દેહ જો સ્થૂળ દેહ સ્વપ્નમાં મળતો હોત તો ઘણી વાર સારું થાય, ઘણી વાર ખરાબ થાય. ઘણી વાર એટલે કે આ દેહ સ્વસ્થ હોય તો પણ સ્થૂળ દેહની અંદર હું બીમાર હોઈ શકું, એવું પણ બને. તો ટૂંકમાં જ્યારે હું સ્વપ્નમાં હોઉં ત્યારે, સ્વપ્નનો અનુભવ કરતો હોઉં ત્યારે આ સ્થૂળ દેહનું ભાન હોતું નથી. હું ઘણી વાર ઓસ્ટ્રેલિયા પહોંચી જાઉં છું અને ઘણી વાર સ્વપ્નમાં ક્યાંનો ક્યાં પહોંચી જતો હોઉં. સ્થૂળ દેહ તો અહીંયા જ પડેલો છે. અંતેથી એ તો બધા જાણે છે, જ્યાં સુધી સ્થૂળ દેહનું ભાન છે ત્યાં સુધી માણસ ઊંઘી શકતો જ નથી. સ્વપ્ન અવસ્થાની અંદર સ્થૂળ દેહની સભાનતા હોતી નથી. યદ ભાનમ આત્મન. પણ તે વખતે પણ આત્માનું ભાન તો હોય છે. સ્વપ્નમાં પણ હું હું એમ તો કહી જ રહ્યો હોઉં છું. આત્મા કોણ છે? સ્વપ્નનો પણ સાક્ષી. સ્વપ્ન સાક્ષિત્વેન યત સ્ફુરણમ. આમ સ્વપ્ન અવસ્થાની અંદર સ્થૂળ દેહનું સ્ફુરણ થતું નથી, અથવા સ્થૂળ દેહનું ભાન નથી, સ્થૂળ દેહનું સ્ફુરણ થતું નથી. જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહનું સ્ફુરણ થાય છે, સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનું સ્ફુરણ થતું નથી. પણ ત્યારે પણ આત્માનું સ્ફુરણ થાય છે, કારણ કે આત્મા અથવા ચૈતન્ય એના પ્રકાશથી જ સ્વપ્નના બધા અનુભવો પ્રકાશિત છે, એનો અનુભવ થાય છે. અને માટે સ્વપ્નની અંદર પણ આત્માનું સ્ફુરણ થઈ રહ્યું છે, ચૈતન્ય ત્યાં પણ પ્રકાશી રહ્યો છે સ્વપ્નના સાક્ષી રૂપે. એને શું કહેવાય? સહ આત્મન અન્વય. આત્માનું સ્વપ્નમાં હોવું એ આત્માનું શું છે? અન્વય છે. સ્વપ્ન અવસ્થાનું ચિંતન થાય છે. એ સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં આપણે નક્કી કરવા માંગે કે આ સ્થૂળ દેહ આત્મા છે કે નહીં. જાગ્રત અવસ્થાના સંદર્ભમાં આપણે નક્કી કરી શકતા નથી કે સ્થૂળ દેહ આત્મા છે કે નહીં, કે જ્યારે જ્યારે જાગ્રત હો ત્યારે ત્યારે સ્થૂળ દેહ હોય જ છે. આત્મા એવી વસ્તુ છે કે હંમેશા મારી સાથે હોય, ક્યારેય પણ મારાથી ભિન્ન ના હોય. તો જે વસ્તુ હંમેશા મારી સાથે હોય, એટલે બહુ જરા ક્રૂર ભાષામાં કહીએ તો, એટલે જરા રફ અથવા ગામઠી ભાષામાં કહીએ તો, જે મને હંમેશા મારી સાથે અર્થાત મને દગો ના કરે, જે હંમેશા, એનું નામ આત્મા. જે વસ્તુ હમણાં મારી પાસે હોય અને પછી મારી સાથે ના હોય તો કે એ મારું સ્વરૂપ ના હોય શકે. સ્વરૂપ કોને કહેવાય? જે ક્યારેય પણ બદલાય નહીં, ક્યારેય પણ મારાથી દૂર ના હોય. આમ અગ્નિનું સ્વરૂપ કયું કે ગરમી. અગ્નિ જ્યાં પણ હોય ત્યાં ગરમી કે ઉષ્ણ હોવી જ જોઈએ. જળનું સ્વરૂપ શું? શીતળતા. જળ જ્યાં પણ હોય ત્યાં શીતળ હોવું જોઈએ. પણ ધારો કે જળ ગરમ હોય તો એ ગરમી જળનું સ્વરૂપ છે. જ્યાં પણ જળ હોય ત્યાં ગરમી હોતી નથી. એ શું છે? આગંતુક છે. તો અત્યારે આ દેહ પણ આત્મા હોવાનો દાવો કરે છે ખરો, પણ એ દેહ હંમેશા દાવો કરતો હોત, અવ્યભિચારી હોત, તો હું કહું કે હું જ્યાં પણ હોઉં, જે પણ અવસ્થામાં હોઉં, એ અવસ્થામાં જો દેહ હાજર હોય તો કહેવાય કે દેહ આત્મા છે. હું સ્વપ્ન અવસ્થામાં હોઉં ત્યારે આ સ્થૂળ દેહ ત્યાં હાજર નથી, અને ત્યારે પણ આત્મા તો હાજર છે સ્વપ્નના સાક્ષી રૂપે, સ્વપ્નના અવભાષક રૂપે. અને માટે સ્વપ્ન અવસ્થામાં આત્માની વિદ્યમાનતા શું છે? અન્વય છે. એટલે સ્થૂળ દેહનો અભાવ છે, એટલે શું છે? વ્યતિરેક છે. સ્વપ્ન અવસ્થાની અંદર આત્મા છે કે નહીં? છે, પણ એને શું છે? વિદ્યમાનતા છે. એને શું છે? અન્વય છે. સ્વપ્ન અવસ્થાની અંદર સ્થૂળ દેહ છે કે નહીં? સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહ છે કે નહીં? એનું ભાન છે કે નહીં? નથી. માટે સ્થૂળ દેહનું શું છે?
વ્યતિરેક. સ્થૂદેહનો અભાવ અર્થાત વ્યતિરેક. વ્યતિરેક તદ્ભાને અન્ય અનવભાસનમ. અને તદ્ભાને સ્વપ્નની અંદર આત્માનું ભાન થતું હોવા છતાં પણ સ્થૂદેહનું ભાન થતું નથી. એને સ્થૂદેહનો વ્યતિરેક કહેવામાં આવે છે. વ્યતિરેક ન હોવો, વ્યતિરેક એટલે ન હોવો એનો વ્યતિરેક કહેવામાં આવે છે. એ કેવો છે? વ્યભિચારી છે. હમણાં છે અને પછી નથી. एवं स्थूल देहस्य अनात्म अवबोधक अन्वय व्यतिरेक दर्शयित्वा. आम 38 श्लोक में बताया कि स्थूल देह केवो छे? अनात्मा है. जो आत्मा होत तो हमेशा भान थतुं होत. स्वप्નમાં સ્થૂળ દેહનું ભાન થતું નથી, મળે સ્થૂળ દેહ આત્મા નથી. એ રીતે સ્થૂળ દેહ અનાત્મા છે એ સિદ્ધ કર્યું. શેને સિદ્ધ કર્યું? 38મા શ્લોકમાં સ્વપ્નના સંદર્ભમાં જે અન્વય વ્યતિરેકની યુક્તિ બતાવી એ દ્વારા સિદ્ધ થયું કે સ્થૂળ દેહ આત્મા નથી. આવું આપણે બેઠા ચિંતન કરી શકીએ. એટલે કે સ્વપ્નની અંદર સ્થૂળ દેહ નથી અને માટે સ્થૂળ દેહ આત્મા નથી. હોત તો સ્વપ્નમાં પણ હોત નથી, મને સ્થૂળ દેહ આત્મા નથી એ સિદ્ધ કર્યું. હવે લિંગદેહસ્ય તથાત્વ અવગમકૌ તૌ દર્શયતિ. 39મો શ્લોક બતાવે છે કે લિંગદેહ અર્થાત સૂક્ષ્મ શરીર પણ આત્મા નથી. અન્વય વ્યતિરેકની પદ્ધતિથી. લિંગાભાને સુષુપ્તૌ સ્યાદ आत्मनो भानमन्वयः व्यतिरेकस्तु तद्भाने लिंगस्याभानमुच्यते. હવે સુષુપ્તિ અવસ્થાની વાત કરે છે. સુષુપ્તિ અવસ્થા કઈ છે? જ્યાં સ્થૂળ દેહનું પણ ભાન નથી કે સૂક્ષ્મ દેહનું પણ ભાન નથી. આપણે ગાઢ નિદ્રામાં હોય ત્યારે મનનું ભાન નથી હોતું. એટલે આપણા ત્યાં સ્થૂળ દેહનું ભાન નથી, ક્યાં સૂતો છું, કેવો સૂતો છું, કઈ ભાન નથી. અને મનની પણ જે અનેક પ્રકારની ચિંતાઓ, અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારની સ્મૃતિ, અનેક પ્રકારના વિચારો, એ કોઈ વસ્તુનું ત્યાં ભાન નથી. સુષુપ્તિ અવસ્થાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાં સૂક્ષ્મ દેહ અર્થાત કયો સૂક્ષ્મ દેહ? આ 5 કર્મેન્દ્રિય ને 5 પ્રાણ. સુષુપ્તિનું જ્ઞાન હોય છે તો કે ના? 5 જ્ઞાનેન્દ્રિય હોય છે તો કે ના? મન બુદ્ધિ ભાન તો કે ના? આ 17 અવયવોનું જે સૂક્ષ્મ દેહ બનેલો છે એમાં એકેય વસ્તુનું ભાન ગાઢ નિદ્રામાં હોતું નથી. ત્યારે આત્મા હોય છે કે નહીં? ત્યાં આગળ સુષુપ્તિમાં આત્મા છે કે નહીં એ તો આ પ્રકરણના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું કે સુષુપ્તિમાં પણ ચૈતન્ય છે. કેમ? આપણે જાગીએ ત્યારે શું કહીએ છીએ? સુખમહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ. હું સુખેથી સૂતો, મને કઈ જ્ઞાન, કઈ ભાન નહોતું, હું કઈ જાણતો નહોતો. એ શું કહ્યું? આ તો સ્મૃતિ કહી. આવું સવારમાં મને આવું સ્મરણ થાય છે કે હું સુખેથી સૂતો, હું સુખ અનુભવતો હતો, મને કોઈ પ્રકારનું ત્યારે ભાન નહોતું. સુષુપ્તિમાં એ જ બતાવે કે સુષુપ્તિમાં સુખનો અને બધાના અભાવનો અનુભવ થતો હશે. અનુભવ ત્યારે થાય જ્યારે અનુભવનો પ્રકાશિત કરનાર સંવિત કે આત્મા હોય. એમ કરીને આગળ કહેવામાં આવ્યું, સિદ્ધ કરવામાં આવ્યું કે સુષુપ્તિમાં પણ ચૈતન્ય છે. સુષુપ્તિમાં સ્થૂળ દેહ નથી અને વ્યતિરેક, સૂક્ષ્મ દેહ નથી, વ્યતિરેક. આત્મા છે એનો અન્વય. સુષુપ્તિમાં આત્માનો અન્વય અને સૂક્ષ્મ દેહનો વ્યતિરેક. વ્યતિરેક થાય એટલે શું છે? આત્મા નથી. અંધેરી એટલે કયું? વ્યતિરેકસ્તુ તદ્ભાને
લિંગસ્ય અભાનમ ઉચ્યતે. સુષુપ્તિની અંદર તદભાને આત્માનું ભાન થાય છે, પરંતુ લિંગસ્ય અભાનમ લિંગ દેહનું સૂક્ષ્મ દેહનું ભાન થતું નથી. માટે સુષુપ્તિ અવસ્થાની અંદર સૂક્ષ્મ દેહનો વ્યતિરેક છે. આ જરાક બોર્ડ પર બતાવી દઈશું. એ તો બહુ સરળ છે. હવે સ્વપ્ન અવસ્થા આપણે લઈએ. સ્વપ્ન અવસ્થાની અંદર સ્વપ્ન અવસ્થામાં નથી કે ન હોવું એને શું કહે છે? વ્યતિરેક. માટે સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો શું છે? વ્યતિરેક. અવસ્થામાં આત્મા છે કે નહીં? તો કે છે. કેવી રીતે છે? તો કે સાક્ષી રૂપે. છે માટે એને શું કહેવાય? અન્વય. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો વ્યતિરેક, આત્માનો અન્વય. એટલે સ્થૂળ દેહ પછી આત્મા થયો કે અનાત્મા થયો? આત્મા હોત તો હંમેશા હોવો જ જોઈએ, એનું અસ્તિત્વ હોવું જોઈએ. પણ સ્વપ્નમાં સ્થૂળ દેહનું અસ્તિત્વ નથી. માટે આ યુક્તિથી શું સિદ્ધ થયું કે સ્થૂળ દેહ આત્મા નથી. માટે વસ્તુ છે કે ત્રણે ત્રણ અવસ્થાઓના સંદર્ભમાં આપણા જીવનનો વિચાર કરવામાં આવે છે. માત્ર જાગ્રત અવસ્થાને આપણે પૂરેપૂરું જીવન માની લઈએ તો બરોબર નથી. આપણે આપણા અનુભવમાં ત્રણ અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એટલે બીજી બે અવસ્થાઓ છે એનો પણ બહુ સારો લાભ લેવામાં આવે છે આપણા જીવનને સમજવા માટે. આમ સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાઓ પણ આપણા જીવનને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. વેદાંતમાં એનો સારો ઉપયોગ કરવામાં આવે છે. આમ સ્વપ્ન અવસ્થા ઘણી રીતે એનો ઉપયોગ થાય છે. અહીં કેમ ઉપયોગ કરવામાં આવ્યો? સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો વ્યતિરેક છે, એનું ભાન નથી, અને માટે સ્થૂળ દેહ અનાત્મા છે. પછી સુષુપ્તિ અવસ્થાની વાત કરે છે. આમાં સૂક્ષ્મ દેહ છે કે નહીં? સુષુપ્તિમાં સૂક્ષ્મ દેહનું એટલે કે આપણા મનનું, બુદ્ધિનું, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધાનું સુષુપ્તિનું ભાન છે કે નહીં? નથી. એને સુષુપ્તિ કહેવાય જ નહીં. માટે સ્થૂળ દેહ નથી. જે ન હોય એટલે એને શું કહ્યું? એનો વ્યતિરેક. જરા આત્મા છે કે નહીં? કેવી રૂપે છે? તો કે સાક્ષી રૂપે છે. એટલે એને શું કહેવાય? અન્વય. તો પછી આ સુષુપ્તિના અનુભવથી શું સિદ્ધ થયું? શું સિદ્ધ થાય છે? જેનો વ્યતિરેક હોય વસ્તુ આત્મા નથી. હવે શું સિદ્ધ થયું? સૂક્ષ્મ દેહ આત્મા નથી. સૂક્ષ્મ દેહ આત્મા નથી. હવે શું કરવાનું? હવે સુષુપ્તિ આત્મા નથી એવું આગળ સિદ્ધ કરશે. એ શેમાં સિદ્ધ કરે? અત્યારથી જ કહી દઉં તમને. આ થઈ ગયું બરાબર? સમાધિ.
આગળ સમજાવે છે સમાધિ કોને કહેવાય, પણ મનની નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પ અવસ્થાને સમાધિ કહેવાય, જ્યાં કોઈ વિકલ્પ નથી, જ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેય એવું કોઈ પ્રકારનું દ્વૈત ના હોય, એ સર્વ વિકલ્પો બધા શાંત થઈ ગયા હોય. જ્યારે ત્યાં માત્ર કોનું સ્ફુરણ થતું હોય, માત્ર ચૈતન્યનું સ્ફુરણ થતું હોય. અથવા એમ વિચાર કરો કે વિચારોનો પ્રવાહ ચાલતો હોય, એક વિચાર પૂરો થઈ ગયો, હજી બીજો વિચાર જન્મ્યો ન હોય, એ બે વિચારની અંતરાલ જે અવસ્થા છે ત્યાં શું પ્રકાશ થતો હોય, ચૈતન્ય. તો એ પ્રકારની અવસ્થા હોય યોગીની, જેમાં આ રીતે નિર્વિચાર સ્થિતિ હોય, ત્યારે પણ ત્યાં શું પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશમાન છે. એ સમાધિ અવસ્થાની અંદર પણ સ્થૂળ દેહનું ભાન નથી, સૂક્ષ્મ દેહનું ભાન પણ નથી. એ રીતે સમાધિ અને સુષુપ્તિ બંને આમ લગભગ સમાન છે, કારણ કે સ્થૂળ દેહનું અને સૂક્ષ્મ દેહનું ભાન નથી. અને છતાં પણ સમાધિ અવસ્થામાં નિદ્રા નથી, ત્યાં શું છે, જાગ્રત અવસ્થા છે. એટલે કે સમાધિ અવસ્થામાં સુષુપ્તિ નથી. અને સમાધિમાં સુષુપ્તિ, સુષુપ્તિ ક્યારે કહીએ, જ્યારે અજ્ઞાનનું આવરણ હોય, ત્યારે કોઈ પ્રકારનું ભાન ન હોય, ત્યારે ન કિંચિત અવેદિશમ, મને કઈ જ ભાન નથી. જ્યારે સમાધિ નથી, કેવો છે આ યોગી, સભાન છે, કોઈ વિશેષ વસ્તુનું ભાન નથી, પણ ત્યાં શું છે, માત્ર સભાનતા છે. વિશેષ વસ્તુનું ભાન તો જાગ્રત અવસ્થામાં હોય, સ્થૂળ વિષયનું ભાન હોય, સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ વિષયનું ભાન હોય, સુષુપ્તિમાં કોઈ વિષયનું ભાન નથી, અને છતાં માત્ર ભાન છે. કેવું છે, નિર્વિશેષ ભાન કે નિર્વિશેષ ચૈતન્ય. સમાધિમાં સુષુપ્તિ નથી. અને તેથી એને શું થયો, વ્યતિરેક. જ્યારે ત્યાં આત્મા છે કે નહીં, ત્યાં પણ કોણ પ્રકાશ છે, માત્ર નિર્વિશેષ ચૈતન્ય. અન્ય તો સમાધિનો અનુભવ જે શું સિદ્ધ કરે છે, જેમ સ્વપ્નના અનુભવથી સિદ્ધ થયું કે સ્થૂળ દેહ આત્મા નથી, સુષુપ્તિના અનુભવથી શું સિદ્ધ થયું, સૂક્ષ્મ દેહ આત્મા નથી. સમાધિ શું સિદ્ધ થાય છે, સુષુપ્તિ આત્મા નથી, કારણ કે વ્યતિરેક છે. અને માટે કારણ શરીરમાં કહેવું જોઈએ, સુષુપ્તિ નથી એટલે શું છે, કારણ શરીર નથી. યાદ છે કારણ શરીર એટલે શું, શેને કારણ શરીર કહે છે, અજ્ઞાનને કારણ શરીર કહે છે. સુષુપ્તિમાં અજ્ઞાન નથી, ત્યાં શું છે, જ્ઞાન છે. આ સમાધિમાં જ્ઞાન છે. અને તેથી કારણ શરીર એટલે કે અજ્ઞાન નથી. અને માટે આ અનુભવ શું સિદ્ધ કરે છે કે કારણ શરીર અથવા તો અજ્ઞાન બરોબર છે. સ્વપ્ન, સુષુપ્તિ, સમાધિ. સ્થૂળ દેહને સ્વપ્નમાં પ્રવેશ નથી, મળે આત્મા નથી. સૂક્ષ્મ દેહને સુષુપ્તિમાં પ્રવેશ નથી, મળે આત્મા નથી. કારણ દેહને સમાધિમાં પ્રવેશ નથી, માટે એ આત્મા નથી. એક પ્રશ્ન પૂછે છે પછીના શ્લોકમાં કે તમે તો પંચકોશના વિવેક કરવાનું અમને વચન આપ્યું અને તમે એને બદલે આ 3 શરીરની વાત કરી રહ્યા છો. પંચકોશથી શરૂઆત કરી અને તમે વિવેચન શાનું કર્યું, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આત્મા, એવું વિવેચન કરો છો. તો આ પંચકોશનું વિવેચન આમાં ક્યાં આવે?
તો આવી ગયું. કેવું તો આવ્યું? શરીર એટલે શું? એ અન્નમય કોષ. આના પર તો કઈ બરાબર. હા, અને અન્નમય કોષ એક જ વસ્તુ છે. તો હવે સૂક્ષ્મ શરીર છે, આ સૂક્ષ્મ શરીરમાં 17 અવયવો છે. એમાં શું છે? 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય. પછી 5 જ્ઞાનેન્દ્રિય. અને મન. વળી 5 જ્ઞાનેન્દ્રિય વત્તા બુદ્ધિ. 17 તત્વો છે ને આમાં. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, સૂક્ષ્મ શરીરમાં 17 તત્વો છે. 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ. આ 5 જ્ઞાનેન્દ્રિય ફરીવાર લખી પણ કુલ કેટલા થતા? 17. આ સૂક્ષ્મ શરીર છે. તો હવે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય શું કહે છે? 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય એ મને શું બને છે? પ્રાણમય કોષ. 5 જ્ઞાનેન્દ્રિય અને મન મળીને શું બને છે? મનોમય કોષ. 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળીને શું બને છે? વિજ્ઞાનમય કોષ. પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય. જ્યારે એમ કહેવામાં આવ્યું કે સૂક્ષ્મ શરીર આત્મા નથી, ત્યારે ખરેખર શું કહેવાયું? કે આ પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એકે આત્મા નથી. અને તેથી જે પેલું વચ્ચે અન્વય વ્યતિરેક નથી, આ એટલે ખરેખર તો આ 3 શરીર અને 5 પ્રાણની પ્રક્રિયા, 5 કોષની પ્રક્રિયા સાથે જ છે. સૂક્ષ્મ શરીર આત્મા નથી એવું જયારે સિદ્ધ કર્યું. કેવું સિદ્ધ કર્યું? સુષુપ્તિમાં એનો વ્યતિરેક છે, એટલે સૂક્ષ્મ શરીર આત્મા નથી. તો સુષુપ્તિમાં આ 5 પ્રાણ નથી ને 5 કર્મેન્દ્રિય નથી, 5 જ્ઞાનેન્દ્રિય મન પણ નથી, 5 જ્ઞાનેન્દ્રિય બુદ્ધિ પણ નથી. અને તેથી એ આ 3 પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ પણ આત્મા નથી. એ પણ સિદ્ધ થઈ ગયું, સાથે સાથે સિદ્ધ થઈ ગયું, જુદું નથી થયું. માટે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય આત્મા નથી. ચોથી ચોપડી પાછા આવી એવું લાગે છે ને આપણને. અને ત્રીજો કયો કોષ? ત્રીજું કયું શરીર છે? કારણ શરીર. એ કયો કોષ છે ખબર છે? આનંદમય કોષ. કારણ કે સુષુપ્તિમાં શું છે? કારણ શરીર. અને ત્યારે શું છે? માત્ર આનંદ છે. એટલે કારણ શરીર, આનંદમય કોષ એક જ. સ્થૂળ શરીર, અન્નમય કોષ પણ એક. પણ સૂક્ષ્મ શરીરમાં 3 કોષનો સમાવેશ થઈ ગયો. નહીતર પછી એ ગ્રંથકારે આ દરેકનું જુદું જુદું પશુ અન્વય વ્યતિરેક કરો. એમને શું કર્યું? સીધો સૂક્ષ્મ શરીરનો અન્વય વ્યતિરેક કર્યો. સૂક્ષ્મ શરીર આત્મા નથી બતાવ્યું. અને તેથી પેલા 3 કોષ પણ આત્મા નથી પણ આવી ગયો. પુસ્તકને પૂરું કરવું હોય તો કારણ શરીર,
કારણ શરીર, સ્થૂળ શરીર અન્નમય કોષ, સૂક્ષ્મ શરીર આ ત્રણ, કારણ શરીર આનંદમય કોષ. બસ હવે તો પછીના શ્લોકો તરફ સમજાઈ જશે સરળતા. એમને 40મા શ્લોકને પહેલા પ્રશ્ન કરે છે. 39મો શ્લોક તો આપણે બતાવ્યો કે સુષુપ્તિના અનુભવથી બતાવ્યું કે સૂક્ષ્મ શરીર આત્મા નથી. નનુ પંચકોશ વિવેચન ઉપક્રમ્ય લિંગ દેહ વિવેચનમ પ્રકૃત અસંગતમ. તમે વિવેચન તો પંચકોશનું શરૂ કર્યું અને વચ્ચે તમે સૂક્ષ્મ દેહની વાત લાવ્યા, એ તો કે અસંબદ્ધ વસ્તુ છે. તો કે નહીં, એ સૂક્ષ્મ દેહમાં પ્રાણમયાદિ કોશત્રિતયસ્ય તત્રૈવ અંતર્ભાવાત. આ ત્રણ કોષનો સૂક્ષ્મનો અંતર્ભાવ થયો અને માટે એ ચર્ચા પણ યોગ્ય છે અથવા એ ચર્ચા પણ પ્રકૃત છે, સંગત છે. એટલે 40મા શ્લોકમાં કહે છે તદ્વિવેકાદ વિવિક્તા સ્યુઃ કોશાઃ પ્રાણમનો ધિયઃ તે હિ તત્ર ગુણાવસ્થા ભેદમાત્રાત પૃથક્ કૃતાઃ. તદ્વિવેકાદ વિવિક્તા સ્યુઃ. તદ્વિવેકાદ તસ્ય લિંગ શરીરસ્ય વિવેકાદ. ટૂંકમાં જ્યારે આ લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર આત્મા નથી એ પ્રકારનું જયારે વિવેચન થયું ત્યારે પ્રાણ મનોદય, પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ પણ આત્માથી એ પણ સિદ્ધ થઈ ગયો. આત્મને પૃથક